કામ થયું છે તમારી સામે 3 દિવસનું ઉપલબ્ધ છે. હું જીવન છું, શરીરને ચલાવું છું. હું શરીર નથી, હું શરીરથી એક અલગ વાસ્તવિકતા છું. જ્યાં સુધી આ સ્પષ્ટ ના થાય, પોતાનામાં આવું ના દેખાય, ત્યાં સુધી આગળની બધી જ યાત્રા કાં તો ગૂંચવાડો છે, કાં તો પીડા છે. આપણી સાવ સાદું ઉદાહરણ, મને ખાવાનો ભાવ ના પૂછ્યો, આવી આપણી પીડાઓ છે. એકચ્યુઅલી ભૂખ સન્માનની છે અને વાત કરીએ છીએ ખાવાની. મારી ભૂખ સન્માનની છે, શરીરની ભૂખ ખાવાની છે. તો ભરાયેલું હતું, પેટ તો ભરાયેલું હતું, પછી શું કામ આવો મુદ્દો ઉપસ્થિત કરી? ખ્યાલ આવે છે? મારો પતિ ઘેર રહેતો નથી, મને સમય આપતો નથી. હું એને ઘરે ઈચ્છું છું, સમય પણ ઈચ્છું છું, બારીમાં પડદા ઈચ્છું છું, અને નજદીકના ભવિષ્યની અંદર કાર તો આવવી જ જોઈએ. સમજાય છે? માથાનો મેળ બેસે એમ નથી. ઘરમાં રેફ્રિજરેટર 25,000 છે, તો પતિના 1 મહિનાની કમાણી એટલે કે સમય સ્થિર થઈને ફ્રીજ સ્વરૂપે બેસી ગયો. હવે કાં પતિને બેસાડો અને કાં ફ્રીજને બેસાડો, બે નહીં બેસી શકે સાથે. આટલું સાદું સમજાય એવું જોઈએ. હવે આમાં કોઈ ફિલોસોફી છે? આવી જીવનની વાસ્તવિકતા છે કે નહીં? જ્યાં સુધી પરિવારમાં સમૃદ્ધિનો ભાવ ન આવે ત્યાં સુધી હજી વધુ લાવો, હજી વધુ લાવો. જ્યાં સુધી બૃહદ પરિવારમાં સુરક્ષાનો ભાવ ના આવે ત્યાં સુધી કશું લૂંટાઈ જશે, ખૂંચવાઈ જશે, એટલે બધું ભેગું કરો. આવું ચાલે. તો વધુ ભેગું કરવા માટે વધુ સમય આપવો જ પડે. પછી એ સ્વાસ્થ્યના ભોગે આપીએ, સંબંધના ભોગે આપીએ. જેમ આપવું એમ આપીએ. મિત્રો, અહીંયા આગળ આ પહેલી લીટી છે, એમાં હું શરીરથી અલગ છું એવું કોઈ નહીં કે, તમારે જાતે જોવું પડશે. અને જોવા માટેની એક યાર્ડસ્ટિક અથવા મેઝરમેન્ટ એ છે કે હું કંઈ પણ કરું છું તો મારી જરૂરત પૂરી કરવા જ કરું છું, સવારથી સાંજ સુધી. અને ડોક્યુ કરીને જોઉં છું તો મારી જરૂરત સુખ, શાંતિ, સંતોષ, આનંદ અથવા સુખ, સમૃદ્ધિ, સુરક્ષા, સંતુલન, આ બધા શબ્દો એક જ છે. સુખ, શાંતિ, સંતોષ, આનંદ કહું એટલે મારા સ્તરે સુખ. પરિવારમાં સમૃદ્ધિનો ભાવ હોય તો જ શાંતિ હોય, નહીં તો કિટકિટ કિટકિટ ચાલ્યા જ કરે. સંતોષ પૂરતું હોય તો સમાજમાં સુરક્ષા હોય, એટલે સંતોષ. એટલે જે સુખ, શાંતિ, સંતોષ, આનંદ છે એ મારું લક્ષ્ય છે. તો સુખ, સમૃદ્ધિ, સુરક્ષા, સંતુલન એ સમગ્ર માનવ જાતનું લક્ષ્ય છે. વાત તો એક જ છે. મારી જરૂરિયાત જો આ હોય તો પછી બીજો મુદ્દો આવે છે કે મારી જરૂરિયાત કેટલી છે. તો એમાં આવે છે નિરંતરતા. પ્રેમ, સન્માન, સંતોષ, સુખ આ બધું સતત જોઈએ છે. જ્યારે કે શરીરની જરૂરિયાત સામયિક છે. દિવસમાં 3-4 વાર જ ખાવા જોઈએ છે. એક ઘરમાં સતત રહેતા નથી, સતત મોબાઈલ જોઈતો નથી. આ બધું સામયિક છે. એ જરૂરિયાત 6 છે. આપણી બીજી પીડા હતી કે આવશ્યકતાઓ અનંત છે, સાધન સીમિત છે. તો એ ખબર પડી ગઈ કે આવશ્યકતાઓ નિશ્ચિત છે. અને કાલે આપણે 3 અવસ્થાઓ જોઈ તો પ્રાણીઓને જેટલું જોઈએ એનાથી બહુ મોટી માત્રામાં પદાર્થ અવસ્થા, એટલે પ્રાણીઓ એટલે જીવો ગણીએ તો પ્રાણ અને જીવ ઉપલબ્ધ છે. જેટલું પ્રાણ અવસ્થાને જોઈએ એનાથી બહુ મોટી માત્રામાં પદાર્થ અવસ્થામાં ઉપલબ્ધ છે. આટલા વર્ષોથી ખોદી ગયા છીએ, હજી નિકાળે જ જઈએ છીએ. તો સમગ્ર માનવ જાતને જેટલું જોઈએ એનાથી બહુ મોટી માત્રામાં જમીન, ખોરાક, ઈંધણ બધું ઉપલબ્ધ છે. ક્યાંય ખોટ છે જ નહીં. તો સંગ્રહ કરવાની, છીનવી લેવાની આવશ્યકતા નથી. આ જો સમજાય જાય તો આ નિશ્ચિત છે, એને પૂરી કરવા માટે ઉપલબ્ધિ છે. એટલે શરીરની જરૂરિયાત પૂરી થઈ ગઈ. આ પૂરી થયા પછી આ ક્યાં પૂરી થાય છે?
તમારામાંથી ઘણાને હજી ગૂંચવાડો છે સુખનો. તો હું અત્યારે ખાલી સુખ ઉપર બોલું છું, થોડું ખાલી સુખ ઉપર. બધાએ તમે પોતાની અંદર જોવાનું છે. ખાલી સુખ ઉપર બોલું. ચામડીને ઠંડક લાગે એને સુખ ના કહેવાય, એને સંવેદના કહેવાય. બોલચાલની ભાષામાં તો કહીએ છીએ એને સુખ, પણ જીવન વિદ્યામાં આપણે સુખને વ્યાખ્યાયિત કરી દીધું છે, પરિભાષિત કરી દીધું. સ્વયંમાં સમસ્યાઓની સામે પહોંચી વળવાનો આત્મવિશ્વાસની સ્થિતિ અથવા તો સમાધાન. स्वयं में समाधान का होना એટલે સુખ. परिवार में समृद्धि के भाव का होना એટલે सुख. ऐसे समग्र परिवार से बने हुए समाज में सुरक्षा का होना એટલે सुख. પ્રકૃતિમાં સંતુલન હોવું એટલે સુખ. આવી રીતે સુખ સ્પષ્ટ કર્યું છે. તો ચામડીને સારું લાગે છે એને હવે સુખ નહીં કહીએ, એને આપણે સંવેદના કહીએ. તો જ્યારે એવું બોલીએ ખાધે પીધે સુખી છે, તો એને બદલે હવે શું કહેવું પડશે? ખાધે પીધે સંવેદનશીલ છે, અને એમની સંવેદનાઓ તૃપ્ત થાય. તો ચામડીને સારું લાગે એનો ક્યાંય નકાર નથી. એર કન્ડિશનિંગ રાખો, ઓળખા પહેરીને ચાલો જેથી તમારા કોમળ સુંદર સફેદ ચહેરા કાળા ના પડી જાય. ખાલી મુસ્લિમ બહેનો બુરખા પહેરી, હવે તો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા બુરખા પહેરી. બધાને રાતોરાત એકદમ બ્રહ્મ જ્ઞાન થયું કે સૂર્ય દુશ્મન છે. ચામડી કાળી પડી જવાથી હું કાળી પડી જઈશ, કારણ કે હું ચામડી છું એવું દ્રઢપણે બેસી ગયેલું છે. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, એ એટલું જોરદાર બેસી ગયું છે કે પ્રાણીની ચામડી. તો ચામડીને સારું લાગે એટલે સંવેદના. ક્લિયર? સ્પર્શેન્દ્રિયની વાત. તો ઠંડક, શિયાળાની અંદર ગરમી, થોડો થોડો બફારો થયો હોય, વરસાદ પડે તો પલળવું, આ બધું ચામડીને સારું લાગે. શરીરના કેટલાક ભાગની ચામડીને કેટલાક ભાગનો સ્પર્શ જે અતિ સંવેદનશીલ છે, એના બે કેટેગરી છે. એવી એક કેટેગરી છે જીભ, કે જેમાં 6 સ્વાદના કેન્દ્રો છે. ખારું, ખાટું, મોળું, તીખું, તીવું વગેરે. અને આપણું શરીરની જનન ઇન્દ્રિય, જેની સાથે સેક્સ અને બચ્ચા પેદા કરવાની ક્ષમતા જોડાયેલી. તો આ બે સ્પર્શ જરા વેરી સ્પેસિફિક સંવેદનાઓ ધરાવે. એટલે તમે મરચું અહીંયા અડાડો તો કશું નહીં થાય. કાપેલું મરચું ચામડી પર અડાડો તો કશું નહીં, જીભને અડાડો થશે. હવે અહીંયા જાગીને જોવાનું છે, મરચાની અંદરનું રસાયણ અને મારા સ્વાદના કેન્દ્રો, એ બંને વચ્ચે જે ભૌતિક રાસાયણિક પ્રક્રિયાથી પહેચાનના અને નિર્વાહ કરના થાય છે, એ સંવેદનાની વાત કરી રહ્યું છે. એને સુખ સાથે કંઈ લેવા દેવા નથી. તો ગળ્યું ભાવતું હોય, ગળ્યું મળે તો જીભની સંવેદનાની તૃપ્તિ થાય. હવે જોજો, એક શબ્દ આગળ જોડું છું. ગળ્યું ભાવતું હોય અને ગળ્યું મળે તો જીભની સંવેદનાની ક્ષણિક તૃપ્તિ થાય. અને એ કરવી, ખાવું ગળ્યું, ગળ્યું ખાવું, ખાટું ખાવું, કોઈનું દિમાગ ના ખાવું. આને સંવેદના કહેવાય, સુખ કહેવાય નહીં. બીજી ઇન્દ્રિય ક્લિયર થઈ ગઈ. હવે ત્રીજી, આપણને ગમતું કશુંક સાંભળવાનું મળે, એવો કોઈ અવાજ, એવું કોઈ ગીત, એવું કોઈ મ્યુઝિક, એવી કોઈ વ્યક્તિઓ સાથેની વાતચીત, તો એને સંવેદના કહેવાય. એક ગીત ગાવશું. અમે સૂતા ઝરણાને જગાડ્યું, પૂછીનું ગીત માગ્યું, એ ગીત અમે ગોત્યું, ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ન જડ્યું. नाम गुम जाएगा, चेहरा ये बदल जाएगा, मेरी आवाज ही पहचान है, घर याद रहे. वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु. नमो वैहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सर्वसाहुणं ऐसो पंचण मुक्कारो सर्व पावपणासमो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम्. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. बुद्धं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, धम्मं शरणं गच्छामि. भवतु सब्ब मंगल. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः. एक चीज कयामत सी है, लोगों से सुना करते थे, तुम्हें देखा तो मैंने माना, वो ठीक कहा करते थे, वो ठीक कहा करते थे. ये चाल में तेरी जालिम, कुछ ऐसी बला का जादू, 100 बार संभाला दिल को. એકવાર સરદાર પટેલ રસ્તામાં જતા હતા, સામેથી એક માણસ મળ્યો. એ માણસ જેવો ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે કીધું ધનુરના ઇન્જેક્શન લઈ લેવા જોઈએ, કારણ કે સરદાર પટેલ લોખંડી પુરુષ હતા. ધનુરનું ઇન્જેક્શન આલ્બર્ટ સ્વાઇઝર નામના એક વૈજ્ઞાનિકે શોધ્યું. આમ તો મેં આલ્બર્ટ સ્વાઇઝર કીધું, પણ ખરેખર તો આફ્રિકામાં દર્દીઓની સેવા કરતા હતા. પણ કારણ કે મને ધનુરની રસીના શોધનારાનું નામ નથી, તમને શું ખબર પડે, એટલે કોઈ બી નામ લઈ લીધું. આફ્રિકાની અંદર બહુ ખતરનાક રીતે માખીઓ છે, અને માખીઓ તો કેવી ભેગી થઈને જો કરતી તો તમે મરી જાઓ. મરવાની શું ચિંતા કરવી, મોત તો ગમે ત્યારે આવે છે. ખટારાની નીચે કચડી ગયેલા એક માણસને મેં જોયો. પછી ખટારાને જોયો. ખટારામાં લખ્યું હતું કર ભલા હોગા ભલા. છગન ભા નામના કડીના નાનકડા ગામના એક વયોવૃદ્ધે કર ભલા હોગા ભલા એમ કરીને આખી કડી યુનિવર્સિટીની રચના કરી, જેમાં 40,000 વિદ્યાર્થીઓ ભણે છે. ભણવાની ક્યાં વાત કરવી, કોલેજમાં કોણ ભણે છે, છોકરા છોકરીઓ એકબીજા હરવા ફરવામાં જ રસ હોય છે. અમારા જમાનામાં હરવા ફરવામાં તો તીર્થયાત્રાઓ થતી હતી. અત્યારે તો બધા લો ગાર્ડનમાં હરવા ફરવા જાય. લો ગાર્ડનમાં લોને કઈ લેવા દેવા નથી, તેને લવ ગાર્ડન કહેવામાં આવે. આમાં તમે જે હસ્યા કે મજા પડી, મૂળ સૂત્ર પકડી રાખો. મેં તમને જુદા જુદા પ્રકારના અવાજો બતાડ્યા. આને પણ સંવેદના કહેવાય. એનાથી ક્ષણિક મજા પડે, એની ના નહીં. આવું બોલવાથી કે આવું સાંભળવાથી સ્વાસ્થ્ય સારું થઈ જાય, પ્રકૃતિનું સંતુલન આવી જાય, માતા પિતા સાથે મીઠા સંબંધો થઈ જાય, ભાઈ સાથે બોલવાનો વ્યવહાર ના હોય તો સારો થઈ જાય. એવું થાય કે મેં તો આજે લતા મંગેશકરના 10 ગીતો સાંભળ્યા છે ભાઈ, હવે તો તારે મારી સાથે બોલવું જ પડે. આવું થાય ના થાય. એવી જ રીતે જો ફૂલ જોવું, પહાડ જોવું, નદી જોવી, સૂર્યોદય જોવો, કોઠારી ડુંગર ઉપર જઈને જોવું, દરિયાના પેટાળમાં જઈને માછલીઓ જોવી, છેલ્લે કઈ નહીં તો આ રૂમમાં અંધારું કરીને ટીવીના પડદા ઉપર 1 કલાક સુધી ગેલેપગોસ પિક્ચર જોવી. આંખને સારું લાગે. એપ્રિલમાં ગરમાળાના ફૂલો સારા લાગે, મેમાં પિંકેશિયા સારા લાગે, ફેબ્રુઆરીમાં કેસુડા સારા લાગે. अच्छा लगना એટલે अच्छा होना है क्या? अच्छा लगना એટલે अच्छा होना है नहीं है. પછી હવે થોડી ખુશ્બુ લઈ લઈએ. ગુલાબની, ચંદનની, જુઈની, ચમેલીની, પરફ્યુમની, ગાયના છાણના પોદળાની. એમ એ તો ખેડૂતને તો ખુશ્બુ જ લાગે. શહેરના કોઈ માણસને નાકનો નીચકું ચડે. જ્યારે ખાતરનો ઉપયોગ કરવાનો હોય એમાં જરૂરિયાત નિશ્ચિત હોય. 4 સુંગલા ખાતર આજે જોઈએ છે,
બે ગાય હજી પોદળા કર્યા નથી, ખેતરે જવાનો ટાઈમ થઈ ગયો, એ ખુશબુ મીઠી લાગે. આ મીઠી કોને લાગે? નાકને લાગે કે જીવનને લાગે? હા, હવે તમારી યાત્રા શરૂ થાય છે. નાકની અંદર તો જે વાસ છે એનું જ રાસાયણિક કામ થાય, પણ એનું અર્થઘટન, ઇન્ટરપ્રિટેશન જીવન પોતાની સ્વીકૃતિઓને આધારે કરે. સ્વીકૃતિ એટલે અગાઉ જે કંઈ થયું છે એના આધારે એક નિષ્કર્ષ નીકળ્યો. તમે આજે શિબિરમાં ચોથા દિવસે એટલા માટે બેઠા છો કે 3 દિવસના અંતે તમારી એટલી સ્વીકૃતિ છે કે આ શિક્ષક અને આ વિષય મારી કોઈક જરૂરિયાત તરફ લઈ જનાર છે, એટલી સ્વીકૃતિ છે. એટલે તમે કન્ટિન્યુ કર્યું, નહીં તો જતા રહ્યા. તો બેટા એક દિવસમાં જોડાઈ છે, આજે ફરી આવી, તો ગઈકાલના અંતે એટલી સ્વીકૃતિ તો થઈ ને કે થોડું પલ્લે પડે છે, થોડું નથી પડતું પણ પડી જશે. નહીં તો એ સાધુ છે, બે ભેગા થઈ પૂછવાડાઓ કરીશું. તમારી બધાની જાણ માટે ખુશખબરી, કાલે મેં બોનીબહેન તો બોલાવ્યા છે, એમને અનુકૂળતા હશે તો આવશે. જીવન વિદ્યાનો વિસનગરમાં પહેલો શિબિર પાછલા વર્ષે ઓક્ટોબરમાં થયો. ત્યારથી લઈને હમણાં સુધી દર શનિવારે સમર ડાયમંડમાં મિત્રો ભેગા મળે છે અને ગોષ્ઠીમાં બેસે છે. જે ગોષ્ઠી તમે સાંજે કરો છો, કેટલા લોકોને એવું લાગ્યું કે ગોષ્ઠીની અંદર ઘણી બધી વસ્તુની સ્પષ્ટતા થઈ જાય છે, ઘણું સરફેસ પર આવે છે? વેરી ગુડ. તો ગોષ્ઠી અતિ ઉપયોગી વસ્તુ છે. એટલે શિબિર તો કાલે પૂરો થઈ જશે, પણ પ્રત્યેક શનિવારે તમે ગોષ્ઠીમાં ભાગ લઈ શકો છો. ગોષ્ઠીની અત્યારની પ્રક્રિયા એવી છે કે પરમ આદરણીય નાગરાજજી અથવા એમની નીચે તૈયાર થયેલા પ્રબોધકોમાંથી કોઈકની વિડીયો ફિલ્મનો એક ટુકડો બતાડવામાં આવે છે અને એની પર પછી ભેગા મળી બધાનું ધ્યાન પોતાનું ક્યાં ગયું છે એ શેર કરે છે. ગોષ્ઠીની ખૂબી એ છે કે આ તો અસ્તિત્વ આખાનો કેનવાસ છે, એમાં કોઈકનું ધ્યાન કોઈ એક ભાગ ઉપર જાય છે. તો બધા ભેગા મળીને જ્યારે ગોષ્ઠી કરે છે ત્યારે બધાની સમગ્રતાનું ધ્યાન પૂરું થાય. તો નાકને તો એક જ સરખી વાસ આવે છે બધાને, પણ કોઈકને માટે સારી વાસ છે, કોઈકના માટે ખરાબ વાસ છે. ચા અને કોફીની ફેક્ટરીમાં માત્ર અને માત્ર સૂંઘવાવાળાનો 2-3 લાખ રૂપિયા પગાર હોય છે, જેમણે ખાલી ચાની ખુશ્બુ સૂંઘવાની છે. પછી ચાને ટેસ્ટ કરવાવાળા છે, એનો પણ એવો પગાર હોય છે, જેને ખાલી એક ચુસ્કી જ લેવાની છે. જીભને તો બધાને સરખો જ આવે છે, નિર્ણય તો હું જ છું. હું જીવન છું, શરીરને ચલાવું છું. હું અહીંયાથી ગાઉં, અવાજ તો બધાના કાનમાં સરખો જ જાય છે. જે નવી જનરેશન છે એને એમ થાય કે આ ગીત તો સાંભળ્યું નથી, કારણ કે એમણે જૂના ગીતો ન સાંભળ્યા હોય. જે જૂનવાણી લોકો છે, જેમણે ગીતો સાંભળ્યા છે, ક્યારેક એની મજા લીધી છે, એને ગીતો ગમવા લાગે છે. રાઈટ? કેટલાક ભૂમિ જેવા જેને હું ગમું છું એટલે પછી મારા બધા ગીતો ગમે છે. આ ભૂમિ છે, પ્રહલાદ છે, નિશા છે, જે પહેલા મને સ્વીકારી લે, પછી મારી બધી વાતો સ્વીકારે. તો સ્વીકૃતિ કોની છે? સ્વીકૃતિ સુરેશ નામના શરીરની છે કે સ્વીકૃતિ સુરેશ નામના જીવનની? જીવનની છે. સ્વીકૃતિ જીવનની છે, શરીરની નથી. હેલો, ઘણી વખત એવું થતું હોય છે કે સામેની વ્યક્તિને આપણે પહેલેથી એ દ્રષ્ટિએ જોયા હોય ને, એટલે એ તમને કહે તો તમે એ વ્યક્તિને એના શરીરથી ગણો કે એ રીતે તમે સ્વીકારો, પણ એના ભાવને નથી સ્વીકારી શકતા. એવું કેમ બનતું હોય છે? પોતાનું ફિલ્ટર, પોતાની સ્વીકૃતિઓ, પોતાની અસ્પષ્ટતા, જીવનની અંદરના ગૂંચવાડાઓ. જો આજ મુદ્દો લઈએ કે ભાઈ પ્રહલાદને હું ગમું છું, તો મારી સ્વીકૃતિમાં શરીરની સ્વીકૃતિ છે કે જીવનની સ્વીકૃતિ? શરીર મારફતે જીવન અભિવ્યક્ત થઈ રહ્યું છે. શરીર તો બદલાતું રહે છે. જો શરીરની સ્વીકૃતિ હોય તો પ્રહલાદને તો 15 વર્ષ પહેલા મળ્યો. એની આંખની અંદર જે ચિત્ર જાય એમાં તો આ નકશો નથી. મારે માટે પણ એવું જ થયું. એને મારો પહેલો સંપર્ક કર્યો એટલે મેં કીધું ભાઈ પિક્ચર મોકલ. એટલે એણે એનું કરંટ પિક્ચર મોકલ્યું. આ હજી કયા મહિનાની જ વાત છે, કોઈ જૂની વાત નથી. અમે અહીંયા ક્લાસમાં મળ્યા છીએ, એક જ ગામમાં રહેતા હોવા છતાં. અને એણે મને મળવાનો પ્રયત્ન પણ કર્યો છે, નિષ્ઠાબેન. અને મેં નિષ્ઠાબેન એને મળી નથી પણ શક્યો. પણ સ્વીકૃતિ એનામાં છે કે આ લબાડી તો નહીં જ કરતા હોય, એટલે અહીંયા છે. નહીં તો 1 મહિનાની અંદર એક જ ગામમાં રહેતા હોય અને હું એમને મળું સુદ્ધા નહીં, તો એવી સ્વીકૃતિ કરી શકાય ને.
કે એને મને મળવામાં રસ નથી, એ શિબિરમાં બોલાવે, હું કામ જવું? એવું થઈ શકે કે ના થઈ શકે? તમે બ્રેકમાં એની જોડે જ વાત કરજો. તો હું એને ઓળખી નહીં શક્યો. જોજો, ધ્યાનથી સાંભળજો. મારા શરીરે એમનો 15 વર્ષ પછીનો જે હુલિયો બદલાયો એ ઓળખી શક્યો નહીં. એટલે મેં કીધું ઓળખાણ નથી પડતી. એટલે એને 15 વર્ષ પહેલાનો ચિત્ર મોકલ્યો. જેવો એ ફોટો મોકલ્યો એટલે બધું જ સાટ આવી ગયું. સ્મૃતિ શેમાં છે? શરીરમાં છે કે જીવનમાં છે? સ્મૃતિ જીવનમાં. મિત્રો, તમે જેની સાથે બહુ જ સમય ગાળ્યો હોય, મેં શિક્ષક તરીકે ક્લાસમાં એની સાથે સમય ગાળ્યો, જે ઘણા બધા વિદ્યાર્થીઓ પૈકી એક. તમારા બાલ્યાવસ્થાના મિત્રો યાદ કરો. નિશાળમાં જેની સાથે રમ્યા હોય એ 20 વર્ષ પછી મળે ને તોય તમે કહી શકો કે ચહેરો બધું બદલાઈ ગયું છે. પણ સ્વીકૃતિ એટલી દ્રઢ થઈ છે, એટલી લાંબા સમય સુધી થઈ છે કે કોઈ પણ સ્થિતિમાં તમે એને ઓળખી જ જશો. જ્યારે કે કોઈ થર્ડ પાર્ટીને કહેવામાં આવે કે આ બે વ્યક્તિ એક છે, કે ના, બે એક નથી. 1987ની સાલમાં સુધીરભાઈ નામની એક વ્યક્તિ ડીસામાં રહે. હમણાં ગયા અઠવાડિયે હું ગાંધીનગરમાં મારા ઘરેથી ખાલી નીકળતો હતો ને એ ભાઈ સામેથી આવ્યા. મને આમ જોઈ કે તમે સુરેશભાઈ? હા. મેં કીધું હું તમને નથી ઓળખતો. અરે કે આપણે આબુ ટ્રેકિંગ કરેલું સાથે. એમાં તમે ઝરણાના કાંઠે ગીતો સંભળાવ્યા હતા અમને, હજી યાદ છે. એવું કયું ગીત? એ ઘણા વર્ષોથી હું ગાતો નથી. હમણાં તમે જે મારી સાથે નવા ટ્રેકમાં આવ્યા છો એમને ગીત નથી સાંભળ્યું. આંગણે ઊભી સાંભળું રે બોલવા લમના, રે બોલવા લમના. હજી આખું કંઠસ્થ છે, પણ એ વખતે એ ગીત હું ગાતો હોઈશ ને એમણે સાંભળ્યું છે આટલા બધા વર્ષો પછી. તો એ મારી સાથે ટ્રેકિંગમાં હતા, પણ મારી અંદર એમની પૂર્ણતઃ સ્વીકૃતિ નથી ગઈ. સ્વીકૃતિ એટલે સમજાય છે ને, એમનું કોમ્યુનિકેશન, એમની અભિવ્યક્તિઓ. કારણ કે હું એક ને સાથે 70 હોય, 70 નું મારી ઉપર ધ્યાન હોય. મારું 70 ગણું એટલે 1/70 જેટલું ધ્યાન હોય. એટલે જ છે ધ્યાન કરના નહીં, ધ્યાન દેના હે. જેટલું ધ્યાન દઈએ એટલી સ્વીકૃતિઓ વધે. અત્યાર સુધી ધ્યાન શરીર ઉપર જ છે, એટલે શરીરની જ સ્વીકૃતિ છે, એટલે શરીરના જ બધા સગા છે. આજે બપોર પછી સંબંધ સમજાવીશ ત્યારે ખ્યાલ આવશે કે આ છોકરી મને આટલું પ્રેમ કેમ કરે. પિતા અને પુત્રીનો જે સંબંધ છે શરીરનો સંબંધ નથી, એ જીવન સાથેનો સંબંધ છે. અને કુમુદ, ના હું એને પુત્રની જેમ જોઉં છું, ના એ મને પિતાની જેમ જોવે. નહીં તો હું એના માટે દાદાજીની કક્ષાની ઉંમરનો છે, પપ્પાઈ નાના. કુમુદ મારા માટે મિત્ર સ્થાને છે. હું પેલા નાના છોકરાની વાત કરું છું. And communication is also like that. એની સાથેના મારી સાથેના કમ્યુનિકેશનની અંદર રિસ્પેક્ટ તો છે, પણ સાથે સાથે મૈત્રીની જ વાતો છે. અને આજ મારી ઝીણી બધી કાળજી લેવા જોઈએ છે. તો એ જે જીવન છે, જીવનને ઓળખે, શરીરને. અને એના કોઈ લોજિક નથી. ઓકે, તો આપણે વાત કરતા હતા ઘ્રાણેન્દ્રિય. ખુશ્બુ બધાને માટે એક જ સરખી છે, દુર્ગંધ બધા માટે એક સરખી છે, પણ જીવનમાં જેની સ્વીકૃતિ છે એ પ્રમાણે એનું અર્થઘટન છે. ચામડાના વેપારીને પોતાની ફેક્ટરીમાં તાજા નવા કપાયેલા ચામડા આવે જેને ટ્રીટ કરવાના બાકી છે, તો એના માટે બિઝનેસનું વોલ્યુમ છે, એને ખુશી પડશે. આપણા માટે આટલી બધી બદબુ આવે છે. તો શરીરના સ્તરે તો સેમ જ છે. જીવનમાં સ્વીકૃતિઓ જુદી જુદી છે. ગઈકાલે દેના બેંકના અધિકારીની વાત કરી હતી મેં તમને, રિફ્લેક્ટર લગાડવાની. શરીરના સ્તરે તો કોઈ વ્યક્તિમાં કોઈ એકની પત્ની મરી ગઈ હોય તો આખી જિંદગી આમ પણ હોય. આની જે સ્વીકૃતિ છે કે મારે પત્ની તો ગઈ, પણ બીજા કોઈના પત્ની બાળકો ન જાય, એ મારું કર્તવ્ય છે. મિત્રો, તમારી સામે આટલો હું રજૂઆત થાઉં છું એનો મતલબ બિલકુલ એવો ના કાઢશો કે મારા જીવનમાં કોઈ પ્રશ્નો નથી. પ્રશ્નોથી ઘણા લોકો તૂટી જાય છે. ઘણા જીવનમાં પ્રશ્નોથી ઉપર ઉઠવાની સ્વીકૃતિ હોય,
અને ઘણા જીવનમાં હું મારા પ્રશ્નો સોલ્વ નથી કરી શકતો, પણ હું જેને મારા કહું છું એનું જરાક ફલક બતાવી દઉં તો મારા જે પ્રશ્નો છે એ મારા મોટા ફલકમાં હું છૂછા જેવા લાગશે. આપણે એક હાઇપોથેટિકલ કેસ કહીએ છીએ. હાઇપોથેટિકલ એટલે બનાવી દીધેલો. એક સવારે ગાંધી આશ્રમમાં ગાંધી બાપુ બેઠા હતા છાપુ લઈને, અને અડધો કલાક થઈ ગઈ પણ કસ્તુરબા ચા લઈને ના આવ્યા. તો ગાંધી બાપુએ કીધું આજે મૂડ નથી, આજે સત્યાગ્રહ કેન્સલ. આવું હોય થાય ખરું? શું ગાંધીજી એમના નિર્ણયો એના ચાના કપ ઉપર આધારિત હોય ખરા? મારી વાત આખી સાંભળજો નહીં તો ખોટું થઈ જશે. બોનીભાઈ બધું જ એડિટ કરવાનું છે, તો ખ્યાલ આવે છે મિત્રો? એડિટિંગ માટે શું કામ આ કપડાં રોજ બદલું છું એ ખ્યાલ આવે છે ને તમને? બધું કપાઈ જશે. આ વિડીયો તમને જ્યારે મળશે ત્યારે એમાં ગીતો નહીં હોય, ઉદાહરણો નહીં હોય, સીધા કન્સેપ્ટ જ હશે. કારણ કે વિડીયો જ્યારે રૂમની બહાર નીકળી જાય પછી અનિયંત્રિત જાય, એ ક્યાંય પણ જાય ને કોઈ પણ રીતે એનું અર્થઘટન થાય, મેસેજ ખોટો જાય. તમને પણ પરિવાર ભાવથી વિડીયો આપવામાં આવશે. કોઈને એમ થાય કે જીવન વિદ્યા જાણવી છે તો એને coexistence.com ત્યાં જે જીવન વિદ્યાના શિબિરના વિડીયો છે એની તરફ આંગળી ચીંધવાની, અને આખી આ બની જાય પછી આની તરફ પણ ચીંધી શકશો. નહીં તો ટુકડામાં વસ્તુ સમજાશે, ખોટું થઈ જાય દીક્ષિત. આટલો ટુકડો કોઈ બતાડે, નામ ગુમ જાયગા, ચહેરા એ બદલ જાયગા, તો બહાર શું એનું અર્થઘટન થાય? આ ચેરમેન સાહેબ અત્યારે જ આવે એન્ટર અહીંયા, તો એમને બે માહિતી મળી હોય. ગોવિંદભાઈ આ સંસ્થા જોવા આવ્યા અને રિક્વેસ્ટ કરવા આવ્યા કે આવી શિબિર કરવાની છે, તમારો હોલ અમને આપજો, એ બી મેસેજ ગયો હોય. પછી એમણે હાથ પાડી હોય અને અત્યારે એન્ટ્રી પડે રૂમમાં. એટલે બે વસ્તુ થાય, કાં તો આ શિક્ષક ડામીશ છે, કાં તો ગોવિંદભાઈ સ્વભાવ બદલાઈ ગયો. જીવન વિદ્યા અને જીવનના હેતુની વાત કરતા હતા, એના માટે હોલ આપ્યો અને અંદર તો હિન્દી પિક્ચરના ગીતો ગાય છે. આવી પાર્ટીઓ જ કરવાની હોય તો અમારી શિક્ષણ સંસ્થા નથી આપવાની. અને જો એમની સ્વીકૃતિમાં બેસી જાય તો પછી કદી કોઈ પણ કોમ્યુનિકેશન વગર અહીંયા શિબિર માટે તો હોલ ના જ મળે. અહીંયાથી હું જ્યારે પોલિટિકલ ઉદાહરણો આપું કે કંઈ પણ, તો એ ખાલી તમારું ધ્યાન આકર્ષિત કરવા માટે. અહીંયા હું જે ભજનો સંભળાવું છું, એક ભાઈ મને કે આ તો બ્રહ્માકુમારીનું લાગે છે. મેં પહેલે જ દિવસે કહ્યું હતું ઘણા ધર્મ સંપ્રદાયોમાંથી વીણેલી વાતો છે અને એ જીવન વિદ્યાની એકલી નથી, પણ ક્યાંક કોઈક બિંદુ ઉપર એ ધ્યાન આકર્ષિત કરે છે. જેમ કે કાલનું જે ગીત હતું, સદગુણ અવગુણ કે કારણ કોઈ હીરા હે કોઈ પથ્થર, તો શું એમાં સાવર ડાયમંડનું ગીત હતું? એ બ્રહ્મકુમારીનું ગીત હતું. એમાં રાજયોગ શબ્દ આવે છે. એવી જ રીતે આર્ટ ઓફ લિવિંગના, કબીર અને રહીમજીના સૂફી ભજનો, મારી પાસે ઘણું બધું કલેક્શન છે જીવન વિદ્યા પહેલા. હવે તો હું ખાલી જીવન વિદ્યાના સંદર્ભમાં એને સાંભળું છું અને ધીમે ધીમે ડિલીટ કરતો જાઉં છું. મારો ધીમે ધીમે જેને હું ખજાનો માનતો હતો એમાંનું બધું નિરર્થક નીકળતું જાય છે. અને હજી આમાં હું ટુકડા કરવાનો છું. જેમ જેમ શિબિરો આવતા જશે તો એટલી જ પંક્તિઓ સંભળાવીશ જેટલી તરફ મારે તમને ધ્યાન આકર્ષણ કરાવવું, એનાથી વધારે પણ નહીં સંભળાવું. બધું ક્રમશઃ શનૈ થશે. આપણે સુખને ડિફાઇન કરી રહ્યા છીએ. સુખ એ મારી જરૂરિયાત છે, સંવેદનાની તૃપ્તિ એ મારા શરીરની જરૂરિયાત છે. સંવેદનાની તૃપ્તિ થકી મારી જરૂરિયાત પૂરી થતી નથી એવું સતત અને સતત હું જોઈ શકું છું. એના આધારે હું એમ કહી શકું છું કે હું શરીર નથી. મારી પાસે શરીર નામનું એક સાધન છે અને હું શરીરને ચલાવું છું. બધા પોતાના હાથ ઉપર કરો. તમારી સ્વીકૃતિ હતી એટલે જ કરે. મારું માનવાનું કોણે કીધું? હાથ જાતે ઉભો થયો કે તમે ઉભો કર્યો? ના, જાતે થયો. હું બોલ્યો એટલે હાથની એવી ખબર પડી કે ઉપર જવાની વાત કરે છે. અર્થઘટન કોણ કરે છે? હું કરું. ઓકે, તમે ઊંઘી ગયા હો અને હું કહું હાથ ઉપર કરો. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, 1000 માણસો રાત્રે કસકસાટ ઊંઘતા હોય, એની અંદર એ હોલમાં આવીને કોઈ ખાલી કે દિનેશ, તો માત્ર દિનેશની જ ઊંઘ છે. હું કદી સૂતો પણ નથી.
હું સ્વીકૃતિ કરું છું કે હવે મારા શરીરને આરામ આપવો છે, શરીરની સંવેદનાઓ તરફ હવે હું ધ્યાન નહીં આપું. એનું નામ ઊંઘ છે. એટલે સપનાઓ. હું તો નિરંતર છું, 24/7 ક્રિયાશીલ છું. એવું કેમ બને? બધા સૂતા છે કારણ કે દિનેશનો નામનો અવાજ તો બધા કાનમાં જાય છે. ઇન્ટરપ્રિટ કરનાર જે છે એ તો જાગે જ છે. દિનેશ એ મારું નામ છે એવી સ્વીકૃતિ છે. એટલે દિનેશ અંદર સત્તાની સાથે શું છે ભાઈ, ઉવા દે ને. જો એ વ્યક્તિ પ્રત્યે ચીડ હોય તો, અને એવું હોય કે કોઈ પરમ મિત્રના દીકરાને દવાખાનામાં દાખલ કર્યો છે, આગલી સાંજે કહી રાખેલું છે કે જરૂર પડે રાતે ઉઠાડજે, હું તરત આવી જઈશ, તો દિનેશ કહેતાની સાથે પ્રશ્ન નહીં પૂછે કોણ છે, ફટાક કરતો બધી દોડવા મળશે. કારણ કે પહેલેથી સ્વીકૃત છે કે જવાનું થનાર છે. કેટલાને એવું છે કે એલાર્મ મૂક્યું હોય પણ એલાર્મ બગડે તે પહેલા ઊંઘ ઉડી જાય છે, ગમે એમાં ઉજાગરા હોય. વન્ડરફુલ. मैं जीवन हूँ, शरीर को चलाता हूँ. शरीरને ઉઠાડવાની પણ મારી જ સ્વીકૃતિ છે કે શરીરને અહીંયાથી ઉચકીને બાથરૂમમાં સાફ કરીને ટ્રેનમાં નાખવું પડશે, નહીં તો બોમ્બે નહીં પહોંચે, ફ્લાઇટ ચૂકી જવાશે. ગમે એટલો ઉજાગરા થયા હોય ને તો સ્વીકૃતિ છે. અને જો સ્વીકૃતિ ના હોય, ધંધાના કામે જવાનું હોય, નોકરીના કામે જવાનું હોય, બોસની સ્વીકૃતિ ના હોય, કામની સ્વીકૃતિ ના હોય, પરાણે જવું પડતું હોય, તો એલાર્મ વગડશે તો પણ નહીં સંભળાય. કેટલા વિદ્યાર્થીનો અનુભવ થાય છે એલાર્મ વગડ્યું હોય પણ ના સંભળાયું હોય, જો પાછળ બોની હાથ ઉપર કરે, બોની સ્વીકૃતિમાં છે. વિવાદોની આ કંઈ દમ નથી, પહેલેથી જ સ્વીકૃત છે. આ રૂમમાં બેસવું એ શરીરનું કામ છે, મને સાંભળવું એ શરીરનું કામ છે, તમારી સ્વીકૃતિ છે. નિશાબેન, ગમે એવી જો શરીરની અવસ્થા છે, તમારી વચ્ચે નિશાબેન છે જ ને. લોજિક શું કહે છે? સામાન્ય રીતે સગર્ભ અવસ્થામાં સ્ત્રીઓને આરામ કરવાનો હોય, ક્યાં ઘરથી દૂર, પરિવારથી દૂર, પણ કેટલી સ્વીકૃતિઓ હશે કે કંઈક થશે તો મને આ પરિવાર સંભાળી લેશે, હું આખો દિવસ શિબિરમાં સાંભળી શકીશ, જે વિષય વસ્તુ આવશે એ સારું જશે. તમારી સ્વીકૃતિમાં હોય રાખો, ઉકાળો. ઓકે, શરીર કહે છે હવે બસ થઈ ગયું, હવે ખાવું નથી. આઈસ્ક્રીમના કાઉન્ટર પર જઈને કોણ ખાય છે? આપણી સ્વીકૃતિ આઈસ્ક્રીમ માટે છે ને છે. શરીરે તો ના પાડી પછી જ પ્લેટ મૂકી છે. જાય છે શરીરમાં, ખાય છે શરીર, પણ સ્વીકૃતિ કોની છે? મારી સ્વીકૃતિ છે, પછી હું અંદર નાખું છું. અને જેની સ્વીકૃતિ નથી એ પહેલેથી હિસાબ લગાડે છે કે આઈસ્ક્રીમ હજી ખાવાનું બાકી છે એટલે થોડુંક ઓછું રાખો. આ બીજા પ્રકારની છે. ત્રીજા પ્રકારની સ્વીકૃતિ, નો મેટર વોટ, મીઠાઈ નથી ખાવી. આજે મારા શરીરની સ્વીકૃતિ ભાખરી સાથે માખણ ખાવાની હતી, પણ મારી સ્વીકૃતિ નહોતી. ભાખરી સાથે માખણનો જે ટેસડો છે, હાય હાય, મારી સ્વીકૃતિ નહોતી. મને તો મારા શરીરમાં માખણ નથી નાખવું. રાઈટ, આઈ એમ રિકવરિંગ. મારી જે શારીરિક તાવ ને બધું થયું હતું શિબિરના પહેલા દિવસે, એમાંથી નોર્મલ થઈ ગયો છું. તો મારે 2 દિવસ સુધી કોઈ વધારાનો લોડ નાખવો નથી, ખાલી હલકું હલકું થોડું થોડું કરીશ. તો મારી સ્વીકૃતિ છે. એની પાછળ ગણતરી શું છે? આ શરીરને મારે ચલાવવાનું. ઓકે, મારી નાની બહેનના પતિ વિમાનમાં બેસે ને અમેરિકા જતા પહેલા, પછી જજીસ બંગલોની પાણીપુરી એમને બહુ ભાવે, ત્યાં રહેતા હતા પહેલા. રાતની 3-3:30 ની ફ્લાઇટ હોય, સાંજે 7-8-9 વાગ્યા એ જજીસ બંગલોની પાણીપુરી દાબીને ખાય. તમે યાર આવું કેવી રીતે આટલા બધી દિવસો રહો છો ખાતા નથી, છેલ્લે દિવસે ખાઓ છો? તો કે કશું પણ થાય તો પછી 18 કલાક પ્લેનમાં બેસવાનું જ છે ને. પ્લેન છે, ટોયલેટ છે. અહીંયા 10 દિવસ 15 દિવસની રજા લઈને આવ્યા હોય, વચ્ચે ડાયરિયા થાય, 2 દિવસ પથારી ફ્લેટ થઈ જવાય, તો બધું પ્રોગ્રામ પડી જાય. કે કચરો નાખીને પછી બેસી જવાનું. જો કેવી કેવી લોકોની સ્વીકૃતિ હોય.
પહેલેથી જ સ્વીકૃતિ છે કે ડાયરિયા થાય તો ક્યાં થાય? તો કે વિમાનમાં થાય. કદાચ એવું બી કરતા હશે ભવિષ્યમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, 18 ડાયરિયાનો રેકોર્ડ, 18 ડાયરિયા પ્લેનમાં. મારો એક મિત્ર છે, લંડન જતા ટોયલેટમાં જઈને મેસેજ ક્રાફ્ટ કર્યો. ત્યાં તો એરોપ્લેન મોડમાં હોય એટલે સિગ્નલ ના આવે, પણ મેસેજ લખાઈ તો જાય ને. 30,000 ફૂટની ઊંચાઈએથી સંડાસમાં બેસી તમને આ લખું છું. જ્યારે આ તમને મળશે ત્યારે તો હું જમીન પર ઉતરી ગયો હોઈશ, પણ તમને એવું થાય કે મેં તમને બધે જ યાદ કર્યા છે. વિનુભાઈ વાત કરું, દિશાવાળા વિનોદ જોશી. એમને લંડન જવાનું થયું ને એની પહેલા મારે દેશની ને અંગ્રેજોની બધી ઘણી વાત થાય. હું રાષ્ટ્રપ્રેમથી ઓપરેટ થઈને ઘણા પ્રોગ્રામ કરતો. એમાં મારો આક્રોશ પણ એમણે જોયેલો. એમાં મેં લંડન જોયું હતું, લંડનનું બધું મ્યુઝિયમ જોયું, કોહિનૂર જોયો, અહીંયા હિસ્ટ્રી વાંચી. ત્યાં મ્યુઝિયમમાં એવું લખ્યું કે રાજાએ ભેટ આપ્યો. હવે હકીકતે લૂંટી ગયા. તો આવું બધાથી હું ઉભરાયેલો. એની સાથે વાત થાય એટલે એમના મનમાં બધું પડે. એટલે અહીંથી લંડન જતા પહેલા કે બીજું જે થાય તે પણ બકિંગહામ પેલેસ સામે જઈને રાણીના મહેલની સામે થૂકીશ તો ખરું જ. અને બધું શું કરશે? પોલીસ પકડી જશે એ જ ને, પણ એકવાર તો થૂકવું જ છે. મેં કીધું ભાઈ રહેવા દો, એટલો આક્રોશનો કોઈ મતલબ નથી. રાણી જોવે પણ નહીં, એ તો અંદર બેઠી હોય. એ જે હોય તો કે મારો ગુસ્સો જ નીકળી જાય. લિટરલી બકિંગહામ પેલેસ પાસે જઈ થૂક્યા. પછી ત્યાંથી એમનો ફોટો પાડ્યો, રાઈટ? તો થૂકનો ફોટો પાડ્યો, પેલેસનો ફોટો પાડ્યો. ખાલી સ્વીકૃતિઓની વાત કરું છું. કેવી સ્વીકૃતિઓ હોય છે. સ્વીકૃતિની વાત કરું છું. સ્વીકૃતિ શરીરની નથી, સ્વીકૃતિ જીવનની છે. ક્રોધ, ગુસ્સો, ઈર્ષા, દ્વેષ, આ તમામે તમામ વસ્તુ જીવનની. શરીરમાં કશું નથી. જો તમારે મને ઝઘડો થયો, હવે તમે જતા રહ્યો, હું જતો રહ્યો. શરીર તો ખાઈ પીએ મસ્તી કરે છે, પિક્ચર જોવે છે, પાર્ટી કરે છે. 1 વર્ષ પછી તમે ભટકાયા, પતી ગયું. તરત જ ફટાક કરતી સ્વિચ ઓન. એ ક્યાંથી આવ્યું? શરીરની અંદર જો હોય તો રહેવું જોઈએ. ક્યાં નિરંતર રહે? સ્મૃતિ નિરંતર છે. જો આપણી પાસે જૂના કન્સેપ્ટમાં બ્રેઇનને મેમરીનો સ્ટોર હાઉસ કર્યું છે. અહીંયા જીવન વિદ્યા કહે છે બ્રેઇનમાં કોઈ મેમરી નથી. બ્રેઇન તો પ્રોસેસિંગ યુનિટ જ છે. સ્મૃતિ તો બધી જીવનમાં જ છે, બ્રેઇનમાં નથી. બ્રેઇન તો જે સામે ચિત્ર છે એને પ્રોસેસ કરે છે, સિગ્નલ મોકલે છે. સ્મૃતિ જીવનમાં છે એટલે એની સાથે કમ્પેર કરે. બ્રેઇન નામનું પ્રોસેસિંગ યુનિટ જ્યારે લોચામાં પડે છે ત્યારે હવે સિગ્નલ પ્રોસેસ બરાબર થતા નથી. અને એટલે પછી એવા બેદસ વાળા શરીરને જીવન છોડી દે છે. અરુણા શાનબાગ, બોમ્બેની એક નર્સ, 40 વર્ષ સુધી કોમામાં રહી. બધી નર્સો એની સેવા કરી. 40 years કોમા. કેમ મરી ના ગઈ? સ્વીકૃતિ છે જીવનની. અને એનું મુખ્ય કારણ છે એની સારવાર કરનાર તમામે તમામ નર્સ જ છે. અને તમામ નર્સનો પારિવારિક ભાવ છે. જ્યાં સુધી ભાવની અનુભૂતિ થયા કરે ત્યાં સુધી એ શરીર ચલાવવાનું જીવનની સ્વીકૃતિમાં છે. જેને આ સ્વીકૃતિ જતી રહેશે એ કાં તો અગ્નિ સ્નાન કરશે કે ફાંસો લઈ લેશે. જ્યારે એમ લાગશે કે આ શરીરથી હું જે કરવા ઈચ્છું છું એ કરી શકતી નથી, કે કરી શકતો નથી, કે કરી શકીશ પણ નહીં, આવી સ્વીકૃતિ થાય પછી શરીર નિરર્થક લાગે છે. બાકી શરીરની પીડા તો અસહ્ય છે, ખબર જ છે. એક અગરબત્તી અડી જાય તો પણ જેને પીડાનો અહેસાસ છે એ કઈ રીતે કેરોસીન છાંટી શકે? સમજાય છે મુદ્દો? સ્વીકૃતિની અંદર બેસ્યું છે કે આ પીડા કરતા પણ બીજું કોઈ મોટી વસ્તુ મને સ્વીકૃત છે. શરીરની નિરર્થકતા સમજાય ત્યાર પછી શરીર છોડવાના પ્રયત્ન. સમજ વગર થાય એને આત્મહત્યા કહેવાય.
સમજ સાથે આપણા વચ્ચે આજકાલમાં પણ એવા કેટલાય પ્રસંગો બનતા હોય પણ આપણે સુધી પહોંચતા નથી. મારા દાદાજી લગભગ 98 વર્ષની વયે અવસાન પામ્યા. હવે સૌરાષ્ટ્રમાં એમનું ઘર, સુરતમાં મારા કઝિન પિતરાઈઓ વધારે વર્ષમાં 1-2 વાર એમને સુરત જવાનું થાય. એમનું અવસાન પહેલા એ ગામમાં આખા ગામની અમે પ્રદક્ષિણા કરી. ઘોડે સવારી કરતા હતા. એમનું સ્વાસ્થ્ય, અમારે 98 વર્ષે મારા દાદા ઘોડે સવારી કરતા હતા. એટલા તંદુરસ્ત હતા. એમને મૃત્યુ સુધી ચશ્મા નહોતા આવ્યા અને અત્યંત મેધાવી પ્રતિભા હતી. એમને વિનોબાજી સાથે, ગાંધીજી સાથે બધા પત્ર વ્યવહારો થયા હતા. બધું કેટલું મારી પાસે એવો ખજાનો સચવાઈ પડે છે. આખા ગામની પ્રદક્ષિણા કરી, ગામના યુવાનીઓને ભેગા કર્યા કે હું જાઉં છું, પાછો નહીં આવું. વડીલોનું ધ્યાન રાખજો, આજ્ઞામાં રહેજો, વ્યસનો કરશો નહીં, શરીર બગાડશો નહીં, શ્રમ કરજો, જીવન સાચું જીવજો. આવું બધી શિખામણ આપી. અને છેલ્લે શિખામણ પૂરી કરતા કે મને ખબર છે મેં આ કીધું પણ તમે અમારું કેટલું પાળવાના નથી, પણ મારી ફરજ છે એટલે હું કહું છું. પછી બધા વડીલોને મળે. એમની ઉંમરના હતા, એમનાથી નાના હતા, એમાંથી કેટલાય નહીં પગેલા, એમનાથી નાના હતા તો. અને પછી કીધું કે આ છોકરાઓ તો કદાચ વણથી જશે પણ તમે તમારી ફરજ બજાવજો. એમનો કાન પકડવાની જરૂર લાગે તો કાન પકડજો, કહેવાય એટલું કહેજો. હવે ગામની આબરૂ તમારા હાથમાં છે. ફરી એક પ્રદક્ષિણા કરી ગયા. આપણા ઘણા બધા લોકો કહે દાદા તમને શું થવાનું છે, આટલા રેડી છે કે ના હું પાછો નહીં આવું. સુરત ગયા, 12મા દિવસે એમને શરીર છોડ્યું. એ બીમાર પણ પડ્યા. પણ મુદ્દો એ છે કે સંપૂર્ણ સ્વસ્થ શરીરની અંદર સુરત ગયા પછી બીમારી આવી અને પછી ધીમે 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 શરીરની શક્તિઓ ક્ષીણ થઈ અને પછી શરીર છોડ્યું. એમની આગોતરી જાણ કેવી રીતે થાય? આપણી પાસે આવા એકલ દુક્કડ કેસો છે. આ બધાનું પ્રોપર ડોક્યુમેન્ટેશન નથી. પણ ભારતની અંદર સદીઓથી હું શરીરથી અલગ વાસ્તવિકતા છું એની કેટલી વાત થતી આવી છે. આત્મા જેને અગ્નિ બાળી શકતો નથી, પાણી જેને ભેજવી શકતું નથી, ન હન્યતે હન્યમાને શરીરે, આત્માને હણી શકાતો નથી, શરીર હણાય છે. ભગવદ ગીતા, ઇસ્લામ કુરાન ખોલો, રૂહ, બાઇબલ ખોલો, સોલ, આવી વાત થતી આવી છે. નામ ભલે ગમે તે કીધા, ભલે એની સાથે સ્વર્ગ નરકની કલ્પના આવી, પણ હું શરીરથી અલગ કોઈક વાસ્તવિકતા છું એની ઉપર તો ધ્યાન ગયું જ છે. ઇવન પારસ્પરિકતા ઉપર પણ ધ્યાન ગયું છે. માટી કહે કુમ્હાર કો તું ક્યા રોંદે મોહે, એક દિન ऐसो आएगो मैं रोंदूंगी तो है. માટી કઈ બોલતી નથી. આ કબીર સાહેબ નું પદ છે. માટી કુંભારને કહે છે તું મને શું ખોદે છે, એક દિવસ એવો આવશે હું તને ખોદીશ. કેમ કે માટીમાં તું બળી જવાનો સરવાળે. સોયના નાકામાંથી ઊંટ પસાર થઈ જાય એવું બને, પણ અમીરની સ્વર્ગમાં એન્ટ્રી થાય એ અશક્ય છે. બાઇબલ. હવે વિચાર કરો લોજિક. સોયના નાકામાંથી ઊંટ થોડું પસાર થાય? તો ક્યાંક ને ક્યાંક શરીરથી પરની કોઈ વાસ્તવિકતાનું પર ધ્યાન રહ્યું છે. તું તારા ગુલામો સાથે દયાભર્યો વ્યવહાર કરજે, જેથી માલિક તારી સાથે દયાભર્યો વ્યવહાર કરશે. ક્યાંક ક્યાંક આંતર સંબંધ, જોડાણ, ભલાઈની વાત છે. ચાલો મૂળ સેતુ પર આવીએ. શરીરની પાંચેય ઇન્દ્રિયોની અંદર જે થોડી થોડી ક્ષણિક સુખની અનુભૂતિ થાય છે એ સુખ નહીં બલકે સંવેદના છે. અને એ સંવેદનનો નકાર નથી, એ ક્ષણિક છે, એ શરીરની જરૂરિયાત છે, શરીરને ટકાવવાના અર્થમાં છે. હવે જો સુવિધાનો અર્થ પાડું છું. મેં કીધું દરેક શબ્દનો અર્થ છે વાસ્તવિકતા તરફ એ ધ્યાન ખેંચે છે. સુવિધાનો અર્થ શું છે? એટલે સુવિધા શું કામ? જો આમ છે કે નહીં, આમ છે કે નહીં,
ખાઓ છો શું કામ? શરીર ટકી રહે. શ્વાસ શું કામ લો છો? શરીર ટકી રહે. પાણી શું કામ પીવો છો? શરીર ટકી રહે. ગરમીમાંથી ઠંડકમાં શું કામ આવે છે? ગરમી લાગવા માંડી છે, એમ લાગશે કે આમાં શરીર વધારે ટકશે નહીં, બીમાર પડી જશે, એટલે ઠંડકમાં આવી જાવ. એવું બોલીએ છે ગુજરાતીમાં, ભાઈ સાહેબ હવે તો રહેવાતું નથી, બોલીએ છે ને એવું. શરીર ટકી નહીં રહે એવો ડર છે. તો તમામ પ્રકારની સુવિધાઓ શરીર ટકી રહે તે અર્થમાં છે. હવે આવું આપણે શું કામ કહીએ છીએ? કારણ કે આપણે આપણી જાતને શરીર માનીએ. જેવું અહીંયા શિફ્ટ થઈએ, હવે જો શરીરનો અર્થ બદલાઈ જશે. એક છે, ધ્યાનથી સાંભળજો. હું શરીર માનું છું તો શરીર ટકી રહે એના માટે સુવિધાઓ છે. હું શરીર માનું છું તો શરીર ટકી રહે, મારે જીવવું છે. જ્યારે હું એવું સમજુ કે હું જીવન છું, તો હવે શરીર શેના માટે? હું જીવન છું, મારી જરૂરિયાત નિરંતર સુખની છે, તો હવે શરીર શેના માટે? શરીર ચલાવવા માટે. પછી નહીં. હું જીવન છું, મારે નિરંતર સુખની પ્યાસ છે, તો હવે શરીર શેના માટે? હું જીવન છું, હું શરીર ચલાવું છું. હું જીવન છું, શરીરને ચલાવું. શરીર દ્વારા જીવન ચાલતું નથી, જીવન દ્વારા શરીર ચાલે. હા, યસ. આજ કે બીજું કઈ? કે વાહન આપણું સારું હોવું જોઈએ. સુખ મારી પ્યાસ છે, શરીર હશે તો જ હું સમજ કેળવી શકીશ. શરીર મારું સાધન છે. જો ભગવદ ગીતામાં સ્પષ્ટ છે આ. શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. ધર્મ વ્યાખ્યાયિત થઈ ગયો ને કાલે. મારો ધર્મ નિરંતર સુખનો. શરીર મારો ધર્મ પૂરું કરવા માટેનું સાધન છે. શરીર નહીં હોય તો સમજ કેળવવાની કોઈ પ્રવૃત્તિ હું કરી શકીશ નહીં. એટલે શરીર મારું સાધન છે, હું શરીર નથી. હવે જો શરીર સાધન છે તો પ્રહલાદે કીધું એમ સાધન સરખું ચાલવું જોઈએ ને. જો શું ખાવું ને શું નહીં ખાવું ને કેટલું ખાવું એનો ફટકરતો જવાબ મળશે. જો શરીર મારું સાધન છે તો આ કચરા પેટી તો નથી, તો એની અંદર ગમે તે વસ્તુ હું નાખું કે નહીં નાખું એનો નિર્ણય લઈ શકીશ. મા બાપો છોકરાઓને એમ કહે કે મેગી ના ખવાય, ના ખવાય, એવું કરવાનું બદલે જીવન વિજ્ઞાન શિબિર કરાવો. જેવી ખબર પડી જશે કે શરીરમાં કચરો ના નખાય, એ જાતે જ બંધ કરી નાખશે. આપણે શરીર અને હું એવી વાસ્તવિકતા સમજાવતા નથી. ખાલી એકલે એકલું કહીએ કે આ ખાઈશ તો માંદો પડી, પેલો જોવે ખાધા પછી માંદો નથી પડતો, એટલે ચાલુ જ રાખે. એની એવી સમજણ પડવી જોઈએ કે લાંબા વખત સુધી આ શરીરને ચલાવવાનું છે. આ શરીરમાં રાતોરાત કશું થતું નથી. ડિફોર્મેશન પણ ધીમે ધીમે થાય છે, બીમારી પણ ધીમે ધીમે થાય છે, બધું ક્રમશઃ થાય છે. એવી ખબર પડી જાય પછી કચરો ના નથી. હવે કશું બાકી રહ્યું? તો જોવાનું દ્રશ્ય છે એને જોનાર હું છું. આંખોથી હું જ જોઉં છું, કાનોથી હું જ સાંભળું છું. આંખોથી હું જ જોઉં છું, કાનોથી હું જ સાંભળું છું. જોનાર દ્રષ્ટા હું છું, સાંભળનાર હું છું. શરીર નથી, શરીર તો માધ્યમ છે. સર, આમાં એવું કહી શકાય કે આસ્થા, પ્રલોભન અને ભય. એ ત્રણના થ્રુ જે આપણે જે કહીએ છીએ કે સ્વર્ગ કે નર્ક કે બધું, એના લીધે જે સૃષ્ટિમાં અત્યારે સુધી સુખ, સમૃદ્ધિ ને એનું પામવાનો એક રસ્તો હતો. ફોર એક્ઝામ્પલ કે અમીર જેના જોડે પૈસા છે એ આજે દાન ના કરે તો અમુક જે સંસ્થાઓ ઊભી થઈ છે. ફોર એક્ઝામ્પલ કે હેલ્પેજ ઇન્ડિયા, જેમાં તમારું ડોનેશન થાય છે, પછી જેમાં કિડનીનું જે ઓપરેશન ચાલે છે, એ બધું જે થઈ રહ્યું છે એ જેના જોડે પૈસા છે ત્યારે જ કરી શકે છે. જે ગરીબ છે એના જોડે કશું છે જ નહીં, એના તો ઉપરથી લેવાનું છે. તો આ એવું કહી શકાય કે જે ભય, પ્રલોભન ને જે આસ્થા જે અત્યાર સુધી જે લોકો કરતા આવ્યા છે, જીવન વિદ્યા તો હમણાં કે જે છે, પણ આ જે બુક્સમાં કે જે કર્મના સિદ્ધાંત કે જે પણ છે એ બધામાં આવું લખ્યું છે, કર્મ કરો સારું તો તમને કંઈક સારું મળશે. એવું કહી શકાય આવું? ભય, પ્રલોભનને આસ્થાપૂર્વક ધ્યાન દોરવાની કોશિશ કરવામાં આવી, પણ એ રસ્તાથી ધ્યાન દોરી શકાય એવું નથી. કારણ કે માણસ હાંકી શકાય એવું નથી. તો જેને દોરવાનું મન થયું એને એમ થયું કે ભય, પ્રલોભનને આસ્થાપૂર્વક હું એને દોરી શકીશ.
કારણ કે હું શરીર છું તે એ શરીર છે, તો શરીર છે તો શરીરને તો ભય પ્રલોભનને આસ્થાપૂર્વક દોરી શકાય, એટલે એવો પ્રયત્ન થયો. લેટ મી કમ્પ્લીટ ધીસ. ભય પ્રલોભનને આસ્થાપૂર્વક માણસને ચલાવવાનો પ્રયત્ન સદીઓથી થતો આવ્યો, એનું નામ જ તો ગુલામી છે. અને એ આજે બંધ નથી થઈ ગયો. રૂપ, બળ, પદ અને ધન, ચાર જોયા હતા આપણે ભય. તમામ જાહેરાતોમાં બહેનો દીકરીઓના નગ્ન શરીરો મૂકવામાં આવે, એ શું છે? પ્રલોભન. હું જો ગોરેપન કી ક્રીમ લગાડીશ તો હું ગોરી થઈ જઈશ. પ્રલોભન. દુકાન ચલાવવાની છે એટલે એ બધું ચાલે. પણ હું બીજું, નિલેશભાઈ, જે તમે કહો છો એમાંથી બીજો મુદ્દો આવે છે. મારે દાન કરવું છે. મારે દાન તો જ કરી શકું જો તમે ગરીબ થાઓ. મારે તમને પહેલા ગરીબ બનાવવાના છે, પછી મારે તમને દાન કરવાના. મારે મારી દાનની દુકાન તો જ ચલાવી શકીશ હું જો સમાજમાં કેટલાક ભિખારીઓ હોય. મારો દાન આપવાનો અહમ તો જ સંતોષાશે જો કોઈ ભીખ લેનાર હોય. આટલું સૂક્ષ્મતમ ધ્યાન દેવું જોઈએ મિત્રો. આ સંવેદનશીલતાનો દાયરો છે, તો એમાં એવું સમજવાનું છે કે હમણાં મારી પાસે મારી આવશ્યકતાથી વધારે છે તો હું જેની આવશ્યકતા છે એમાં મદદરૂપ થાઉં. પણ એ મારું લક્ષ્ય તો નથી. મારું કે આપણે તમામનું, આપણું તમામનું લક્ષ્ય તો શું છે? કોઈને એવું કરવું ન પડે એવી સ્થિતિના નિર્માણ માટે હું શું કરું છું? તો અત્યારે મારી પાસે 4 ધાબળા છે તો 2 ધાબળા હું ઓઢાડીશ, પણ સાથે સાથે પ્રયત્ન એ કરીશ કે આદિવાસીઓમાં એવી જાગૃતિ આવે કે વ્યસનોમાં એ ન જાય, પોતાના પૈસાની બરબાદી ના કરે, એને જે કમાય છે એમાંથી એ ધાબળા ખરીદી શકે. તમને કદાચ ખબર છે કે નહીં, પણ જેને આપણે ધાબળા ઉડાડીએ છીએ એ બધાની પાસે ધાબળા ખરીદવા જેટલી ક્ષમતા હોય છે ખરી, પણ આખો દિવસ શ્રમ કરીને દારૂમાં પૈસા ઉડાડી નાખે છે. હવે બીજાની ક્યાં વાત કરવી? વિસનગર સતલાસણામાં આપણા જેવા કેટલા માણસો ગોગા બાપજી, ભુવા, ભરાડી પૈસા નથી બગાડી નાખે? દવાખાને જવા બદલે એમાં જાય છે. કેટલાક તો શનિવારે બાળ નહીં કપાવવાને કારણે સોમવારે ફ્યુલ બાળે. જતું હોય શનિવાર, પણ એ માનતા નથી, રંજોટ નહીં જાય. એક ગાડી 2 જણા બાળ કપાઈ આવે, 4 જણા બાળ કપાઈ આવે. સુરેશભાઈ જાય છે, એને શનિવારને કઈ યાદ રાખે. હવે એ કે મોહનભાઈ ચલો નહીં ગઈ મારે નથી. હું એ જ કહું છું, ભીડ એટલે ઓછી હોય છે કારણ કે બીજા માનતા નથી, બીજા એવું જુદું માને છે. એક મિનિટ, હજી પ્રહલાદ ભાઈ પાસે આવવાનું છે. એની પહેલા નિલેશે જે મુદ્દો ઉઠાવ્યો, ભય પ્રલોભનને આસ્થાની એવી થિયરી ચાલી છે એને કારણે અત્યારે આપણી પાસે જાત જાતના કર્મકાંડોને નાસ્તો થિયરીઓ છે. નિલેશભાઈ, આપણે સૌથી આપણને હલાવનારું તત્વ જીવન વિદ્યા આવે છે ત્યારે શું હોય છે ખબર છે? પાછલા આટલા વર્ષોથી જે માની લીધેલું છે એ હવે હચમચી ઉઠે છે અને આપણું મન એને સ્વીકારવાની ના પાડે છે કે સુરેશભાઈ એવું થોડું હોય, આપણી ચોપડીમાં લખ્યું છે. તો મારે ખાલી સીધે સીધું એ કહેવાનું છે કે ચોપડીમાં જે લખ્યું છે એ તમે ભયપૂર્વક, પ્રલોભનપૂર્વક કે આસ્થાપૂર્વક સ્વીકાર્યું છે એવું પહેલા જોઈ લો. એવું જો જોવાઈ જશે તો પછી હવે શુદ્ધ તર્ક સ્વીકારી શકાશે. કોઈકે કીધું છે એટલે એમ થાય છે ખરું? અસ્તિત્વગત નિયમથી બધું થાય છે. કોઈકે કીધું છે એટલે નથી થતું. આપણે પ્રયોગ કરીએ. જો પૃથ્વી પર ક્યારેય કૃષ્ણ ભગવાનનો અવતાર થયો હોય તો પેન નીચે ના પડો, પડી. જો પૃથ્વી પર એમનો અવતાર થયો હોય તો પેન ઉપર જાઓ, ના થયો હોય તો પેન નીચે પડો, થયો હોય તો પેન નીચે પડો. એક જ વખતે એક માના પેટમાંથી ક્યારેક પૃથ્વી પર 1000 બાળકો બહાર આવ્યા હોય તો પેન નીચે પડો. પૃથ્વી પર કોઈ દિવસ માએ સંતાનને જન્મ જ ના આપ્યો, બધા આકાશમાંથી ટપક્યા હોય તો પેન નીચે ના પડો. પેન તો ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે નીચે પડશે જ. કશું બોલવાથી એમાં ફેર પડશે નહીં, લખવાથી ફેર પડશે નહીં. સમગ્ર અસ્તિત્વમાં 3 જ શબ્દો છે: નિયમ, નિયંત્રણ, સંતુલન. આપણા પૈકીના કેટલાક માણસો નિયમોને ઓળખી જાય છે અને બીજાને નિયમ નથી ઓળખાવા દેતા, અને જે કરે છે એને જાદુ, ચમત્કાર, દોરા ધાગા કહે છે. અને ભય પ્રલોભન આસ્થાપૂર્વક બધા માની જાય છે. ભાઈ પ્રહલાદ, મારું ધ્યાન છે. હા, વેઇટ. આ સાપ છે,
એની અંદર આ ફેંગ એટલે ભૂંગળી જેવી દાંતની રચના છે. અને આ કયા સાપમાં છે? એવા સાપ કે જે ઝેરી છે. આની પાછળ અહીંયા ઝેરની ગ્રંથિ છે. સાપનું જે મોઢું છે એની અંદર ખાલી કરકરી હતી. ચાવવાના દાંત નથી. ઓકે, સાપને ઉંદર ગળવો છે. ઉંદર જો બેહોશ ના થાય તો ગળી શકાશે નહીં. કાલે તમે ફિલ્મ જોઈ હતી ઈંડું ગળવાની. એટલે ઉંદરને પહેલા કરડશે, કરડીને એની અંદર ઝેર નાખશે એટલે ઉંદર બેહોશ થઈ જાય. બેહોશ ઉંદરને ધીમે ધીમે ગળી જશે. ઉંદરના શરીરમાં ઝેર ગયું છે, સાપ એ ઝેરને બચાવી દેશે. કારણ કે સાપના શરીરમાંથી જ રાસાયણિક ગ્રંથિમાંથી એક નીકળેલું રસાયણ છે. તમારા શરીરમાં અત્યંત જલદ હાઇડ્રોક્લોરિક એસિડ છે જઠરમાં. એ જઠરના કોષને કંઈ નથી કરતો. એનો એસિડ એસોફેગસ આ વાલ ખોલી જો ગળામાં આવી જાય તો ગળામાં ચાદુ પાડી દે. એનો એસિડ નીચેનો વાલ ડિસ્ટર્બ કરીને આંતરડામાં જતો રહે તો આંતરડામાં ચાદુ પાડી દે છે. ડોક્ટરોને પરમ આશ્ચર્ય એ છે કે આટલો જલદ હાઇડ્રોક્લોરિક એસિડ જઠરની લાઇનિંગને કેમ કશું ડેમેજ નથી કરતો. વાળો કોષ તો એક જ હતો પહેલા, એમાંથી આટલા મલ્ટિપલ કોષ બન્યા. આ કોષે એવું કેવી રીતે નક્કી કર્યું કે આપણે HCl માં નથી જરૂર? એ અસ્તિત્વની ખૂબી છે, પહેચાનના અને નિર્વાહ કરનાર. જઠરની લાઇનના કોષોને બિલકુલ ખબર છે કે પચાવવા માટે આ HCl ની આવશ્યકતા છે. બાકીના કોષોની પહેચાન નથી. ઓકે, હવે જો આમાંથી ઝેર નાખે છે. હવે હું ભૂવો હોઉં અને કોઈ મારી પાસે દર્દી લઈને આવે તો હું એને જે કરડ્યું છે ને એ જોઈશ જગ્યા, અને મને ખબર પડી જશે કે ઝેરી કરડ્યો કે બિનઝેરી. બિનઝેરીને આ ફેંગ છે જ નહીં, કારણ કે એની પાસે ઝેર નથી એટલે ઝેર નાખવાની વ્યવસ્થા પણ નથી. તો જેમ કરકરિયા છે એટલે એ જ્યારે સાપ કરડ્યો છે તો છોલાયું હોય એવું ઇમ્પ્રેશન થશે. કોઈ દોડતા દોડતા પડી જાય તો છોલાય તો કેવી ઇમ્પ્રેશન પડે? એવો ઘા હશે. એટલે 100% થઈ ગયું કે આ તો મરવાનું નથી. પછી જે ડાકલા વગાડવા હોય, જે ધૂણવું હોય, જે બોલવું હોય બોલાય કે નહીં? ખબર જ છે નિશ્ચિત કે મરવાનું નથી. હવે નંબર 2, આવું કાણું પડ્યું હોય, અહીંયા ભોગળી જેવી રચના છે, એટલે ઘાની જગ્યાએ જો કાણું પડ્યું હોય તો નિશ્ચિત થઈ ગયું કે ઝેરી સાપ કરડ્યો છે. હવે પહેલો પ્રશ્ન ભુવા એ પૂછે ક્યારે કરડ્યો, અને ના પૂછે તો લોકો બોલતા જ હોય કે ખેતરે ગયા હતા અડધો કલાક થયો ઘરે. પછી એના લક્ષણો જોશે ભુવો. જો ઝેરી સાપ કરડ્યો હોય અને ઝેર ચડ્યાના લક્ષણો દેખાય તો પછી સ્ટાન્ડર્ડ ડાયલોગ છે જ, મારી માળી ના પાડે. પહેલા તો એવું નહોતા બોલતા. પહેલા તો દાણા નાખતા હતા, પછી મરી જાય તે તૂટી એની બૂટી. હવે દવાખાના થઈ ગયા, એન્ટીવેનમ ઇન્જેક્શન થઈ ગયા, લોકોમાં ઘણી જાગૃતિ આવી ગઈ એટલે એવું કહે છે, કારણ કે એને પોતાનો ધંધો ચલાવે. એને લઈ જવો હોય તો દવાખાને લઈ જાઓ, મારી માળી ના પાડે, તમે લાયા છો એટલે દાણા નાખું છું અથવા કરું છું એમ કરશે. કાણું પડ્યું હશે પણ લક્ષણો નહીં આવ્યા હોય તો જાત ઉતારે તારો વાળ વાંકો ના થવા દો. કેમ? કારણ કે સાપે એ માણસને કરડતા પહેલા ઉંદરડાને ગળ્યો છે અથવા ઉંદરડાને કરડ્યો છે. ગળવાનું ટાઈમ ના પણ મળ્યો હોય કદાચ તો સાપમાંથી ઝેર તો જતું રહેશે. ગ્રંથિમાં તરત ઝેર ઉત્પન્ન થતું નથી, ટાઈમ લાગે છે. તો ઝેર રોકી નાખ્યું છે. હવે ઝેર છે એની ખાલી કાણું જ છે તોય કશું નહીં થાય. મિત્રો, તમારા આખા ટ્રેકની અંદર ક્યાંય ચાંદુ ના હોય અને તમે ચમચી ભરીને ઝેર પી જાઓ તો ડાયરિયાથી નીકળી જશે, મરી નહીં જાઓ. આપણા શરીરને કોઈ પણ પ્રકારના વિષ ફેંકવાની અદ્ભુત ટ્રેનિંગ એટલે આઈ મીન ડિઝાઇન જ છે એની. એક આટલી ચમચી દિવેલ પી જાઓ, શું થાય? કેમ ભાઈ? દિવેલ વિષ છે આપણા શરીર માટે. દિવેલમાં પોષણ નથી. દિવેલ ફેંકવાની સાથે ઝાડા થશે. દિવેલ ફેંકવાની આખી ચેષ્ટા છે. જે લોકો આયુર્વેદમાં થોડા ચૂર્ણો ફાકે છે બધાને એવો ભ્રમ પ્રવર્તતો હોય કે આયુર્વેદ નિર્દોષ છે, એની કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી. જરા જાગી જાઓ. બધી જ વસ્તુની અસર છે, પૂરા અસ્તિત્વમાં પહેચાનના અને નિર્વાહ કરનાર. પણ કેટલી અસરો છે એ જોવાનું છે. કેટલી અસરો છે. મારા માટેનું ગળાને સારું રાખવાનું શ્રેષ્ઠ ઔષધ હળદર નાખેલું ગરમ દૂધ છે, જે હું પીઉં છું.
હળદરની અંદર એન્ટીબાયોટિક પ્રોપર્ટી છે. ત્રણેય ટાઈમ રોજે રોજ એક વાટકો જો હળદરવાળું દૂધ પીવું તો મારા બ્લડની આખી કેમિસ્ટ્રી બદલાઈ જાય અને બ્લડને ગંઠાવવાની જે ક્રિયા છે એની અંદર મોટો ફરક પડે. ત્યાર પછી જો મને ઓપરેશન થિયેટરમાં દાખલ કર્યો હોય તો ડૉક્ટર જ્યાં સોય ઘુસાડી હોય ને ત્યાં લોહી બંધ કરવાનો પણ પ્રોબ્લેમ થાય. હળદરની પણ અસર છે. એટલે મસાલામાં હળદર થોડીક હોય. રાઈટ, આપણે બધા ગરડા ડાયા હતા. શીરામાં કોઈ હળદર નાખતું નથી, ચાકમાં જ હળદર નાખીએ. રાસાયણિક જ્યાં જ્યાં પ્રક્રિયા હળદરની થઈને એનો ગુણધર્મ બદલાઈ રહ્યો છે એવી રીતે તે હળદરના પ્રયોગ છે. રાઈટ, બધા વ્યંજનમાં હળદર નાખીએ તો અસરો તો છે પહેચાનના અને નિર્વાહ કરના, પણ કેટલીક અસરો એટલી માઇલ્ડ છે કે ચાલી જાય. શરીરમાં ઘણો કચરો નાખીએ છીએ અને શરીર એને પચાવી લે છે, પચી જાય. ખ્યાલ આવી ગયો કેવી રીતે ભુવાજીનો ધંધો ચાલે છે? તો ભાઈ નિલેશનો મુદ્દો હતો ભય પ્રલોભનને આસ્થાપૂર્વક આ ચાલતું આવ્યું છે. હવે તમને ખબર પડી ગઈ આજે. હવે તમને એમ થાય સુરેશભાઈ બધું સાચું બોલતા હશે કે કેમ? તો આપણી પાસે ડોક્યુમેન્ટ્સ અવેલેબલ છે, ફિલ્મો અવેલેબલ છે. ગૂગલ ઉપર જઈને સ્નેક બાઇટ રિલેટેડ ફિલ્મો જોઈ લો, બધું જ સ્પષ્ટ ઉપલબ્ધ છે, લેબોરેટરી ટેસ્ટેડ. પછી તમને પ્રતીતિ થઈ ગઈ, હવે તમને સાફ કરાડશે તો તમે ગભરાવાના. હું છેલ્લા 2 દશકથી વધુથી યુવાનોને કોલેજના યુવાનોને જંગલોમાં રખડાવું છું. એટલું જ નહીં, કંપનીના મેનેજરોને ટ્રેનિંગ આપવા માટે લઈ જાઉં છું. એમાં સમર ડાયમંડ એચઓડીસ જંગલમાં મારી સાથે ચાલી ચૂક્યા છે. તમે ચાલ્યા ને એક્ઝેક્ટ 1 અઠવાડિયા પહેલા અમારા એ જ ડીકમો અને રાથી ઉપર હું છોકરાઓને લઈને ગયો હતો અને બોનીએ ફોટા પાડ્યા છે. આપણે વાઇપર જોયો હતો, રાઈટ? અમારા ટ્રેક ઉપરથી વાઇપર નામનો સાપ પસાર થયો. 4 જ ઝેરી સાપ છે. કાળોતરો એટલે કોમન ક્રેટ, નાગ એટલે નાજા અથવા કોબરા, રસેલ વાઇપર, સોસ્કેલ વાઇપર, ચિતળો અને પુરુષો. આ 4 મુખ્ય ઝેરી સાપ છે. ચારેય સાપને ઓળખી શકું કે કયો ગયો અથવા કયો બેઠો છે, રાઈટ? હવે ચારેય ઝેરી સાપ છે એ બેઠો છે, એમાંનો એક રસેલ વાઇપર નામનો ઝેરી સાપ. છતાં મેં બધાને બતાડે પણ ખરો, ફોટાય પાડે, પણ એક ડિસ્ટન્સ રાખીને. ખબર પડી ગઈ. હવે ભાઈ પ્રલોભન આસ્થાથી હું દોરવાઈશ કરો, હું સાપ જોઈને રોવા માંડીશ? સાપ જોઈને મારા ઝાડા પેશાબ છૂટી જશે? બિલકુલ નહીં. ખબર પડી ગઈ. તો ભય પ્રલોભન અને આસ્થામાંથી બહાર નીકળ્યા પછીનું જે શુદ્ધ તર્કનું ક્ષેત્ર છે એ એકવાર એનો સ્પર્શ થતાની સાથે જ તમે ભય પ્રલોભન આસ્થામાંથી નીકળી જશો. जागृति पथ पर कदम रखते ही सभी ताप शाप संताप समाप्त हो जाते हैं उसी मंगल वेला में. ताप शाप संताप से मुझे भय प्रलोभन आस्था में. यस प्रहलाद, તમારો ક્વેશ્ચન ના પતિ ગયો હોય તો પૂછો. મને એમ કે તમારો ઉત્તર પૂરો થઈ ગયો છે એટલે મેં આ પૂછા કર્યો હતો. મેં મારા એક મિત્ર એમના સહકર્મી ડૉક્ટર રાજકોટ હોસ્પિટલમાં સ્વિમિંગ પુલમાં 3 મીટરના બોર્ડ ઉપરથી કૂદકો માર્યો અને કૂદકો બરાબર ના લાગ્યો તો છાતી પર પટકાયા અને તરત જ જે પાણીમાં ગયા પણ ઉપર આવ્યું એમનું મૃત શરીર આવ્યું. શું આવ્યું? મૃત શરીર, ડેડ બોડી. ઓકે. કૂદકો માર્યો, છાતી પર પટકાયા, એકવાર અંદર ગયા અને ઉપર આવ્યા ત્યાં સેવા પૂરા થઈ ગયા. તો પછી એમના પોસ્ટમોર્ટમમાં કારણ તરીકે કશું જ ના મળે ડૉક્ટરોને. એટલે ડૉક્ટરે કીધું કે ધીસ કુડ બી ધ વાસિવેગલ શોક. તો હૃદયને મરવા માટે કોઈ કારણ નહોતું, હૃદયને કોઈ કારણ પીએમમાં મળ્યું જ નહીં. તો એવું શું થયું હશે એમના જીવનમાં કે એમની અનુભૂતિમાં કે જીવને શરીર સાથે સંબંધ 1 સેકન્ડમાં કાપી નાખ્યો ત્યાં? ગુડ. પોલીસ પોસ્ટમોર્ટમમાં જોવા મળે છે જ્યારે ઉપરથી કોઈ આપઘાત કરે ત્યારે 2 ડાયગ્નોસિસ આવે. એક તો લાશ પડી અને બીજો જીવંત માણસ પડે. આપઘાતનો કેસ આવે તો પોલીસને શું તપાસ કરવાની હોય કે એણે જાતે આપઘાત કર્યો કે પહેલેથી જ કોઈ મારી નાખીને ફેંક્યો? આ ક્વેશ્ચન આવે. પોસ્ટમોર્ટમથી ખબર પડી જાય કે આ નીચે પડ્યો ત્યારે જીવતો હતો કે ઉપરથી મરેલો પડ્યો. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, કોઈ 100મા માળેથી, 50મા માળેથી, 15મા માળેથી, ગમે તે માળેથી કૂદકો મારે, જીવનની સ્વીકૃતિ જો ના હોય પીડા માટેની, તો એ શરીર નીચે પટકાય તે પહેલા જ શરીર છોડી દેશે.
અને હવે નીચે લાશ જ પડશે. લાશ પડશે તો એનું જે તૂટવાનું છે એ જીવંત માણસ પડે ને તૂટે એમાં ફરક છે. જીવંત માણસ પડે એના બોડીનું ડિઝાઇન સ્ટ્રક્ચર પછી પડે પછી ભાંગવાની વસ્તુ તો સરખી જ છે, પણ એનું આખું પોસ્ચર, એની આખી અંદરની સિસ્ટમ એ જુદી છે. ધ્રાસકા જીવંતને પડે કે મૃત્યુને પડે? આઈ મીન ડેડ બોડી ધ્રાસકા પડે ખરા? તમને બધાને ધ્રાસકો પડે અને ફાળ પડે એનો અનુભવ થયો છે કે નહીં? આખા શરીરમાં એક ઝાટકે કમકમારી થઈ જાય. બસ એક્ઝેક્ટલી ઉપરથી નીચે પડતી વેળાએ જ્યારે જીવનને સ્વીકૃતિમાં ના હોય કે મને અત્યંત પીડા થશે જો ભટકાઈ જ તો ભટકાય એ પહેલા જ શરીર છોડી દે એટલે પછી મૃત શરીર નીચે પડે. એ કેસમાં એવું બની શકે કે ઉપરથી અમે સ્વિમિંગ પુલનો કૂદકો માર્યો અને છાતી ભેર પડે તે પહેલા જ જીવન શરીર છોડી દે. છાતી ભેર પડે એનું કે છે આમ પડે. આ તો બધું આ જે અંદાજ આવવાની વાત છે એ તો બધું સેકન્ડોની ક્ષણોમાં થાય બધું જ. જો અમે ક્યાંય સમય નથી લાગતો, હું તમને ફટાક કરતું હમણાં પહોંચાડી દઉં. બધા બરોબર પોતાના ઘરે પહોંચી જાઓ. કેટલી વાર લાગે? બોલતાની સાથે તમારું ઘર બોલતાની સાથે તમે ઘરે જાઓ. જીવન અસીમ ઝડપ ધરાવે છે એટલે નિષ્કર્ષ નીકળી જાય તરત જ તો છોડી દે શરીર. ઓકે મિત્રો, આ યાત્રા પૂરી થઈ. કોઈને અહીંયા બોનીભાઈ તમે પ્રશ્ન પૂછો. મને ત્યાં પેલો જે દાનવાળી જે વાત ચાલતી હતી ને એની ઉપરથી કે મારી પાસે પૈસા હોય ને પછી દાન કરું, તો મેં એવા ઘણા માણસો પણ જોયા છે કે પૈસા આવ્યા હોય એ વખતે દાન ના કરતા હોય. જ્યારે નાનપણમાં પણ જ્યારે બાજુમાં સ્કૂલમાં ભણવા જતો હોય ને તો કોઈને રબર ના હોય તો એ રબર આપે, એની પાસે છે એમાંથી આપે છે. એટલે એ જે જીવન છે એનો ભાવ છે કોઈ પ્રત્યેનો કે આ પણ એક જીવન છે, તો એ વખતે ચાલે છે ને એ પછી એ ટેવમાં કેળવતું જાય છે. જ્યારે ઘણા શું છે કે કોઈ ભય પ્રલોભનથી મોટા થઈને કે આ દાન આપશો તો તમને આ મળી જશે, આ પુણ્ય થઈ જશે એવા ભાવથી આપે. જ્યારે નિષ્કર્ષ નીકળી જાય છે કે કશું મળતું નથી ત્યારે દાન આપવાનું બંધ થઈ જાય છે. બિલકુલ. તમે જો આજુબાજુ કેટલા ખોટા અને તકતી માટે દાન આપે. એમાં આપવાની વૃત્તિ કરતા લેવાની વૃત્તિ વધારે છે. મને શું મળશે, મારું કેટલું નામ થશે, તો એકચ્યુઅલી ખરીદીનું જ કામ ચાલી રહ્યું છે. તકતી ખરીદાઈ રહી છે, ફોટો ખરીદાઈ રહ્યો છે, નામ ખરીદાઈ રહ્યું છે. ઓકે, યસ. હા, એટલે એમાં નસીબની વાત ખાસ આવી છે. એમાં એક્ઝામ્પલ પણ આવ્યું કે ભાઈ ધીરુભાઈ અંબાણીના ઘરે છોકરા થયા તો એમણે તો કંઈ કર્યા વગર જ કરોડપતિ થઈ ગયા. તો એક એવું બાળક આવ્યું અને એક એવું બાળક આવ્યું કે જે ગરીબના ઘરે પેદા થયું તો એ એમને બસ ગરીબ થઈ ગયું. તો શું એને નસીબ કહેવાય કે પછી એમને નસીબ નામની કોઈ વસ્તુ એક્ઝિસ્ટ કરે છે કે કેમ? જાગૃત મનુષ્યો કર્મ કરવામાં સ્વતંત્ર, ફળ ભોગવવામાં પણ સ્વતંત્ર. ભ્રમિત મનુષ્યો કર્મ કરવામાં સ્વતંત્ર, ફળ ભોગવવામાં પરતંત્ર. બે માતાના ગર્ભ છે, એક અમીરને ત્યાં અને એક ગરીબને ત્યાં. જીવન પસંદ કરે છે કયો ગર્ભમાં મારે જન્મ લેવો. જેની સ્વીકૃતિ એવી છે કે અમીર પરિવારમાં જઈશ તો મારી બધી વસ્તુ પૂરી થશે, એ અમીરમાં જશે. અત્યંત અમીર પરિવારમાં મોટો થયા હોય, શરીર છોડી દીધું હોય, પણ સ્વીકૃતિમાં એવું હોય કે માતા પિતાનો પ્રેમ અતિ મૂલ્યવાન છે, આજ ગરીબોને ઘરમાં જ મળે છે, તે ત્યાં જન્મ ધારણ કરે. એટલા માટે એક જ માતા પિતાના જોડિયા બાળકોમાં આટલું બધું અંતર કેમ દેખાય? પશ્ચિમે અત્યાર સુધી એવું જ શીખવાડ્યું છે કે માતા પિતા દ્વારા ટેવનું કન્ડિશનિંગ કરવામાં આવે છે. તમે 7 Habits of Highly Effective People નામનું પુસ્તક વાંચો તો આખું પહેલું ચેપ્ટર હેબિટ ઉપર છે, કન્ડિશનિંગ. તો એનો તો સીધો અર્થ એવો છે કે ઉછેર ઉપર જ આધાર છે. તો બચપણથી જન્મ થતાની સાથે જ કઈ જગ્યાએથી કન્ડિશન આવી, પહેલેથી જ કેમ રુચિ વૃત્તિઓ અલગ દેખાય છે. મારી 1.5 વર્ષની દીકરી સૂવે ને તો કપડા સંકોરે. અમે પતિ પત્ની બંને આશ્ચર્યચકિત કે આ છોકરીને સ્ત્રી હોવાનું ભાન આ ઉંમરે કેવી રીતે છે. અમારે પણ દીકરીને ક્યારેય કહેવું જ નથી પડ્યું. નહીં તો સામાન્ય રીતે 9મા 10મામાં આવે દીકરીઓ રજસ્વલા થવા માંડે એટલે માતાને એક ચિંતા હોય કે અમુક રીતે બેસે, બરાબર કે નહીં? એક મિનિટ, કહેવું જ ના પડે હું સ્ત્રી છું એનું ભાન એને જન્મથી જ હતું. તો આગળ જે પણ થયું છે એની જે નિષ્કર્ષ નીકળે છે એના આધારે આ વાત છે. અને હવે નવા ઉચ્ચારણ હું જોઈ શકું છું એનું સ્ત્રી પુરુષ સંબંધો રિલેટેડ કમ્યુનિકેશન હોય કે કશું પણ કમ્યુનિકેશન હોય, અત્યંત સ્પષ્ટ, ધારદાર ને નિખાલસ છે.
મારા પત્ની એકવાર કહ્યું કે સ્નેહા તું સમયસર ઘરે આવી જાય, રાઈટ? નોકરી કરવા જાય, આપણે કોઈ નોકરી કરી નથી, મોડું થાય. એટલે એણે તરત કીધું શું થાય મેક્સિમમ, હું પહોંચી વળીશ, કરાટે જાણું છું, તારે મારી ચિંતા કરવાની જરૂર નથી. આ ક્યાંથી આવે છે? ક્યાંથી એવી વૃત્તિ થાય? એક છોકરી સામાન્ય રીતે શરમશીલ, સંકોચશીલ હોય. મારી દીકરી આખા દેશમાં ફરે છે, એની જાતે બધા નિર્ણયો લે છે, આટલું એડવેન્ચર કરે. બીજી બધી એ પણ સ્કિન એની ગોરી છે, એને કદી પોતાના ચહેરા ઉપર મેકઅપ કર્યો નથી, કદી લિપસ્ટિક લગાડી નથી. કોઈ ઇવેન્ટ એની બહેનપણીનો હોય એને પ્રસંગ પૂરતું કર્યું તો ઠીક, અધરવાઇઝ નહીં. અને આવું 1 મહિનો માઉન્ટ આબુ એક કોર્સમાં ગઈ હતી, સંપૂર્ણ જે જાય ને બધા કાળા ભટ્ટ થઈ જાય, સતત સનમાં એક્સપોઝર છે, પણ એ પ્રકારનું રુચિ કે વલણ છે જ નહીં. યસ, ઋષિ ગર્ભસ્થ અવસ્થામાં પણ પિતાજીનો પ્રશ્ન પૂછતા હતા. આવું શક્ય કેમ હતું? તમને લાગે છે એવું થયું હોય? ના. બસ જવાબ આવી ગયો. આ બધું એક્સ્ટ્રાપોલેશન છે. એક્સ્ટ્રાપોલેશન એટલે ગર્ભસ્થ શિશુ સ્વીકારે છે અવાજ, એટલી વાતને લાંબી કરીને પછી પ્રશ્ન પૂછ્યા જલ્દી ન આવી ગયો. માએ પ્રશ્ન પૂછ્યો હોય, અષ્ટાવક્રએ ન પૂછ્યો હોય. આવી કોઈ પણ વાતો છે એ બધી જ ઇતિહાસમાંથી આવે છે, જેને આપણે શુદ્ધ તર્કની એરણે ચડાવીએ છીએ એવું હોય નહીં એવું લાગે. આમાં ભાઈ એવું છે, જીવન વિદ્યાનો આખો કન્સેપ્ટ જે છે એનો અભ્યાસ છે, માન્યતાઓનો નહીં. એટલે જેટલી માન્યતાઓ છે આવું થયું હશે એને પોતાના શુદ્ધ તર્કની એરણે તપાસો. સ્વીકૃતિમાં આવે છે આવું થયું હોય, માના પેટમાંથી કોઈ બોલી શકે. જેનું સ્વરયંત્ર પૂરેપૂરું વિકસ્યું જ નથી એ પ્રશ્ન કેવી રીતે પૂછશે? નંબર 2, સ્વરયંત્રના વિકાસ પછી ભાષાનો વિકાસ થાય છે. તો ઉર્દુ ભાષા બોલતી માનું બાળક વરસ થતા થતા ઉર્દુ શીખી જાય છે, અને એનું એ બાળક એની જો માં મરી ગઈ હોય અને ગુજરાતી પરિવારમાં ઉછરે તો ગુજરાતી બોલે છે. મતલબ કે ભાષા પણ પછીથી આવે છે. તો પછી કેવી રીતે પ્રશ્ન પૂછી શકે? યસ, એ શરીર સ્વીકારે છે. ઘણી વખત એવું બને છે કોઈ ફેમિલીમાં હવે બાળકના આવ્યા પછી જ એના એ ફેમિલીનો ચેન્જ થાય છે, મતલબ સ્પેસિફિક પછી શરૂ થાય. તો એ બધે જીવન એ તદનુરૂપ નિર્ણયો લેશે એની ભૂમિકાઓ પૂરી કરવા માટે. ગાંધીજીના દીકરાનું ઉત્તમ ઉદાહરણ છે હરિલાલ. ફૂટપાથ પર દારૂ પીધેલી હાલતમાં મૃત્યુ, ગાંધીજીના પુત્ર. એમની આઝાદીમાં આખો દેશને દુનિયા જ્યારે એમની પૂજા કરતી ત્યારે છોકરાની વાત માનવાની ના પાડે. બાપુ દારૂ બંધી કહેતો કે દારૂ પીશ. તમને નવાઈ લાગશે, ગાંધીજી સર્વધર્મ સમાનતા માનતા હતા, હરિલાલે ઇસ્લામ અંગીકાર કરેલો. એટલે એવું કહી શકે. તમે ગોડસેની સ્પીચ વાંચો, નથુરામ ગોડસેનું પુસ્તક પ્રતિબંધિત છે. મારી પાસે પુસ્તક છે કારણ કે મને બહુ રસ હતો એટલે મેં પ્રતિબંધિત હતું તો મેળવીને વાંચ્યું. એ માણસને ભારોભાર ગાંધીજી માટે આદર છે. આખી સ્પીચની અંદર કોર્ટમાં એને જે સ્પીચ આપી છે, પણ એવું કહે છે કે મને એમ લાગ્યું કે મારે જે લક્ષ્ય પ્રાપ્ત કરવું છે એમાં ગાંધીજીને માર્યા વગર ચાલશે નહીં. એ જો જીવશે તો એ જે બીજી કોમ્યુનિટીને હકો આપતા રહ્યા છે એ હકો એટલા બધા આપવા માંડશે કે મારું અસ્તિત્વ જોખમાઈ જશે. એટલે મારે ના છૂટકે બીજો કોઈ રસ્તો મને નથી દેખાતો એટલે હું મારી રહ્યો છું. બહુ ક્લેરિટી સાથે નથુરામ ગોડસે. ટૂંકમાં જીવનની સ્વીકૃતિ નથી, મારું એ કહેવું તમને. ગાંધીજીને મારવાની પણ ગોડસેના અંદર સ્વીકૃતિ નહોતી. ના બતાડાય ને. જીવન વિદ્યાના વિષય વસ્તુ સિવાય બીજું કશું જ ના બતાડે. આપણું વિષય ડાયવર્ટ થઈ જાય છે. બધું નેટ ઉપર ઉપલબ્ધ છે, જોવો ને જાતે. ના ના, એ તો એમને બી નથી બતાડતું. અત્યારે આટલું કીધું ઘણું થઈ ગયું. હજી આટલામાં જ ઘણા ગૂંચવાડા છે, નવા ગૂંચવાડા ક્યાં ઉભા કરે? ખાલી ઉદાહરણ આપું છું એટલા માટે કે સ્વીકૃતિની જ વાત ચાલી રહી. યસ, બોની. બીજું એ હોય છે કે ઘણી વખત એવું કહેવાય કે ગર્ભની અંદર હોય ત્યારે જે અંદર આપણે શીખવાડે છે એ બધું લઈ જ લે છે. તો ભગવદ્ ગીતા કેટલા બધા લોકો વાંચે છે, છતાં એનું આચરણ જ્યારે બાળક આવીને કરતું તો નથી. એટલે એ નિષ્કર્ષ એનો કહેવાય છે કે ના, મને સ્વીકારે નથી. આ એટલે ખાલી સ્વરોથી કશું જ નહીં થાય. જે ભાષા સમજાતી જ નથી એ ભાષામાં ગમે એટલું ચેન્ટિંગ કરો. હવે ગર્ભસ્થ શિશુની ક્યાં વાત કરો છો? આ બધા જીવંત શિશુઓની સાથે આપણે વાત કરીએ. હાલમાં ઉપલબ્ધ કેટલા લોકોને ગાયત્રી મંત્ર આવડે છે? હાથ ઉપર કરો. ગુડ, હાથ ઉપર રાખજો, ઉપર રાખો. હવે કેટલા લોકોને ગાયત્રી મંત્રનો અર્થ
શબ્દશઃ છે ખબર? બસ તો અવાજ જ છે, 3 જણા છે આવડા મોટા ઓડિયન્સમાં. તો પછી અગડમ બગડમ સ્વાહા બોલો કે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ બોલો, શું અર્થ છે? જો બ્રહ્મની પરાકાષ્ઠા બતાડું, ઇસ્લામ શબ્દનો મીનિંગ થાય શાંતિ. ઇસ્લામ શબ્દનો મીનિંગ થાય શાંતિ. કુરાનની જે અતિ શ્રેષ્ઠતમ પ્રાર્થના છે જે બધા મુસ્લિમો જ્યાંથી શરૂ કરે છે એ મેં આજે તમારી સામે રજૂ કરી. બિસ્મિલ્લાહિર રહેમાન રહીમ. મતલબ કે હું એ અલ્લાહના નામથી મારા કામની શરૂઆત કરું છું જે બધાની ઉપર રહેમગાર છે. રહેમ, દયા. હવે આતંકવાદી ઇસ્લામને કઈ લેવા દેવા છે? આતંકવાદી ઇસ્લામને કઈ લેવા દેવા છે? મને અત્યારે અત્યંત ખુશીથી કહેવું છે, હમીદુલ્લાહ પેટીવાલા મારા વિદ્યાર્થી હતા. એમણે પંડિત વિષ્ણુદેવ આર્ય સાથે મળીને કુરાન અને વેદ એનો કમ્પેરેટિવ સ્ટડી કર્યો અને પૈગામે શાંતિ નામનું પુસ્તક લખ્યું. એમાં કુરાનની આયાત, કોઈ વેદનો મંત્ર, કુરાનની આયાત, કોઈ વેદની રુચા, એનું બિલકુલ કમ્પેરિઝન કરી મૂક્યું. એટલે ના ઘણું બધું કોમન તમને બધું મળશે, પણ આપણે એનો અર્થ સમજ્યા તો આપણે તો બોલ્યું ખાલી 101 ગાયત્રી મંત્ર કરવાના. કેમ? ઓકે કીધું, આસ્થા. જો ધ્વનિનું વિજ્ઞાન છે એની શરીર ઉપર અસરો થશે, કારણ કે ધ્વનિ એ પારમાણિક સ્તરે થતી ક્રિયાશીલતાની નિષ્પન્નતા છે. ધ્વનિ યાદ કરો, ઘૂર્ણન ગતિ, વર્તુળાકાર ગતિ, આખો પરમાણુ વાઇબ્રેટ થઈ ગયો છે એટલે ધ્વનિ નિષ્પન્ન થઈ ગયો. જે ધ્વનિ નિષ્પન્ન થઈ રહ્યો છે બીજાની ઉપર અસર કરે છે, પહેચાનના અને નિર્વાહ કરના. એટલે ગાયત્રી મંત્ર બોલો, મહામૃત્યુંજય મંત્ર બોલો, એની ધ્વનિશાસ્ત્ર પ્રમાણે આ આખા શરીર પણ પ્રાણકોશિકાઓનું છે, એની ઉપર કોઈ ખાસ અસરો થતી હશે. આપણી પાસે એનું અત્યારે વિજ્ઞાન છે નહીં, ક્યારેક હશે એવું માની શકાય, પણ એનાથી સમજમાં કંઈ ફેર પડ્યો હોય એવું તો દેખાતું નથી ભાઈ, એવું તો નથી દેખાતું. એક બીજું ઉદાહરણ આપું છું. કોઈ પણ સંપ્રદાયનું જ્યારે ઉદાહરણ આપું ત્યારે તમારે એકદમ મનને અત્યંત શાંત રાખીને સાંભળવું. પ્રત્યેક માણસ મારો ભાઈ છે, એને મદદ કરવામાં હું કોઈ ઉપકાર કરતો નથી, હું મારી ફરજ બજાવું છું એવું કહેનાર પાંડુરંગ દાદા આઠવલે એમની નીચે ચાલતી આખી સ્વાધ્યાય પ્રવૃત્તિ એના વારસાગતમાં એમણે એમની પુત્રીને બધું જ આપી દીધું. જ્યારે કે વાત હતી કોઈ પણ મારો ભાઈ છે તો પોતાની પુત્રી શું કામ આપ્યું? ક્વેશ્ચન નંબર 1. નંબર 2, એ 2-3 કિલોના ઘરેણા પહેરીને બેસે અને સામે અભાવગ્રસ્ત આદિવાસીઓનું ગ્રુપ બેઠું હોય. એ કેટલી હશે અંશે તમને ઉચિત લાગે છે? આંતરિક ખટપટો એટલી હદે થાય કે પંકજ ત્રિવેદીની હત્યા થઈ જાય. વેદાંતનું વાત બોલવા વાળા માણસની સામે કોર્ટમાં અત્યારે કેસ ચાલી રહ્યો છે, એના 3 સાક્ષીઓને ક્રમશઃ 1 by 1 ઠાર મારી નાખવામાં આવે. સમજાય છે તમને? તોય પરાકાષ્ઠા બ્રહ્મની બતાડું છું, બ્રહ્મની પરાકાષ્ઠા. એક લગ્નમાં જવાનું થયું તો એક જગ્યાએ સેપરેટ એક મંડપ બનાવેલો, ફૂલોથી સજાવેલો હતો. એટલે જે એમના દીકરીના લગ્ન થાય ભાઈને મેં પૂછ્યું કે આ શેના માટે? તો કે બાપુ તો નથી કેમ? કારણ કે અંદર છે, પણ એમના આશ્રમમાંથી કોઈ પ્રસાદી લઈને વ્યક્તિ આવશે તો એમને સન્માન માટે અહીંયા બેસવાની જગ્યા કરી. એ તો કોઈ આવ્યું નહીં. લગ્ન પત્યું એટલે હુળ આખો સંઘ ગયો આશ્રમમાં. એ ભાઈ જેની સાથે વાત કરતો હતો, એમના પત્ની પૂનમે મોઢું જોયા વગર પાણી ના પીવે. તો દેશમાં ગમે ત્યાં એ ભાઈ ગયા હોય એમનું મોઢું જોવા માટે આ બેન ત્યાં જાય. હું કહું તારા પતિનું મોઢું જોઈને પાણી પી ને, તારા પેટમાં રોટલા તો એની પાસેથી આવે છે. તો એટલો ભ્રમ છે, એટલો ભ્રમ છે, એટલો ભ્રમ છે, ભ્રમ છોડવાની તૈયારી નથી. નિલેશ, ભય પ્રલોભન ને આસ્થાનું અફીણ એટલું જોરદાર છે. તમને અત્યારે બધા શિબિરાર્થીઓ વચ્ચે કહું, શિબિર કાલ સાંજે પતી જશે. અહીંયા તાળીઓ પાડશો, વાવા કરશો, ગમે તે તમારામાંથી ઘણા પાછા જેમ હતા એમ ચાલુ રાખશે. પાછા શનિવારે તેલની પડી ચડાવવા જ જશે, વાતો સુફિયાણી બધી કરશે. પણ ભય પ્રલોભન ને આસ્થામાંથી નીકળવાનો પ્રયત્ન તો જાતે કરવો પડે, મારા કહેવાથી ના થાય. બીક લાગે છે. સુરેશભાઈ તો ક્યાં, પણ પેલા હનુમાનજી ગદા મારી મારું ઢીલું ભાંગી નાખે તો. સુરેશભાઈ તો જોઈએ છે પણ નહીં જોયા બરાબર. હનુમાનજી તો કદી જોયા નથી, પણ જાણે સાક્ષાત હાજરા હજુર છે એવા બરાબર.
હવે હું તમને મારા અભ્યાસના આધારે કહું છું. હનુમાનજી વાંદરો નહોતા. બોલો શું કરવું છે? આપણે ત્યાં નાગ, કિન્નર આવા બધા જે સમૂહોના નામ હતા. આજે પણ નાગાલય કેમ છે? નાગ જાતિની પ્રજા છે. ગુજરાતીમાં ઘોડા, મચ્છર, ચાંચડ, હાથી આવી અટકો છે. જયસુખભાઈ હાથી, રાઈટ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. જયેન્દ્ર માકડ પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ તરીકે નિવૃત્ત થયેલા. જયંત મચ્છર અમદાવાદ નેચર લવર્સ એસોસિએશન ના ગાંધીનગર સ્થિત વોલેન્ટિયર. આ બધા નાગરો જેને હું ઓળખું છું નામ કહું છું. એટલે મચ્છર છે, ચાંચડ એટલે ચાંચડ છે, માકડ એટલે માકડ, હાથી એટલે હાથી. ના ભાઈ, સરનેમ છે. તો નાગ જાતિ, કિન્નર જાતિ, વાનર જાતિ બધી જાતિઓ હતી. આપણે તો હનુમાનજીને ફૂકો ફૂલાયેલો મોઢું અને પૂંછડી વાળો વાંદરો બનાવી દીધા. વાંદરાને કોઈ દિવસ બધા વેદોનું જ્ઞાન હોય ખરું? રામાયણ ખોલીને, વાલ્મીકીનું રામાયણ ખોલીને વાંચીએ, ભગવાન શ્રી રામ હનુમાનજી માટે જે શબ્દ પ્રયોગ કરે છે, વિદ્વાન છે, અત્યંત વિદ્વાન છે. વાંદરો નથી. વાંદરાની બી વિદ્વતા ના હોઈ શકે, શુદ્ધ તર્ક લગાડો. પણ શું થાય છે? રામ નામના રાજા થયા હશે આપણા દેશમાં, અત્યંત સરસ રીતે એમનું ચરિત્ર હશે. પછી જેમ જેમ સદીઓ જતી જાય ને એમ બધા મસાલા ભભરાવતા જાય. પછી હનુમાનજી આખો પહાડ ઉપાડી લે. હવે જો આખો પહાડ ઉપાડી લે, એક તરફ એવી સ્વીકૃતિ હોય, તો આટલી ટબુડીમાં આપણું કામ કરશે? જરાક તો વિચાર કરો. આટલી તેલની ટબુડી અહીંયા રેડીશું એટલે આપણું કામ થઈ જાય? જે આટલી ગજબના શક્તિ ધરાવે છે એ આપણા નાના નાના મસ્કા પર પલળી જશે. ઓકે, મારા કામો કરે એટલે કોઈ કલાક બગાડે બરાબર છે. જેમ કે દીક્ષિત એવું કહે કે ભાઈ પહેલો નંબર આવે ને તો એક ડબ્બો તેલ ચડાવીશ. હવે માર્ક તો મારા વધારે આપ્યા હોય, પણ હનુમાનજી એને ડબ્બાથી ખુશ થઈ જાય એટલે એના 2 માર્ક વધારી દે પેપરમાં. એટલે મને અન્યાય કરે એવું થાય ખરું? ઈશ્વર તત્વ કે ભગવત તત્વ આટલું બૃહદ તત્વ હોય એ કોઈ એક ને ધ્યાનમાં રાખીને મસ્કા પ્રમાણે નિર્ણય લે? આવો સાદો તર્ક લગાડ્યો તો બેસતું નથી. હવે તો હનુમાનજી મંદિરે જઈએ છીએ એક ફંડામેન્ટલ આઈડિયા સાથે, ટોપરું ખાવાનું. ક્યાંય ભોળતા નથી. ત્યાં જઈને એ ભાઈને અડાડો. વિદ્યા પછી તો એ બંધ થઈ ગયું. જીવન વિદ્યા આવે પછી એવું કશું થતું નથી. પણ પહેલા જતા તો હનુમાનજીની મૂર્તિને પગે અડાડ્યા. પછી અડાડીને પછી થેલા નાખી હું ઘરે લઈ ગયો. પાણી આના ઉપર હું અથવા મારા પત્ની થોડી કાળજીપૂર્વક, જેથી પાણી વેસ્ટ ના થાય. હું સાદું લોજિક લગાડું પર્યાવરણનું કે આખી કુદરત કામે લાગે કેટલે ઊંડેથી, કારણ કે જેટલી નાળિયેરી ઉપર હોય ને આમ એટલા જ ઊંડા મૂળ હોય, એટલે ઊંડેથી પોષક તત્વો ખેંચે, ત્યાંથી ઉપર જઈને તૈયાર થાય ફૂલ, એમાં ફળ બેસે, એમાં નાળિયેર થાય. આખી કુદરત કામે લાગે, બગાડી કેવી રીતે હોય? રાઈટ. પછી બીજું અડધું, લે તું અડધું તું રાખને અડધું ઘરે લઈ જવું, એવી તુચકાર કેવી રીતે કરાય? આપણે ખાઈએ ને એટલે ખવડાવીએ. આપણે લગ્ન કરીને બધા ભગવાનનો ઘરવાળી આલી દીધી. આપણે બચ્ચા પેદા કરી એટલે એમને બચ્ચા પેદા કરાવી દીધા. શંકર ભગવાનને પાર્વતી આપે એટલે ગણેશને કાર્તિકેય લાવી દીધા. ફટાક કરતા. રાઈટ. રામને પરણાય, આપણે ઘરમાં ડખા બહુ હોય એટલે થોડા ડખાવાળા ભગવાન જોઈએ ને એટલે પતિ પત્ની ડખા કર્યા, જંગલમાં મોકલ્યા, લવ કુશ્યા, આમાં યુદ્ધે ચડી ગયા. હવે પ્રપંચોના પરિવારમાં પાર નથી. ઘરની અંદર સંપત્તિના ડખા, જાત જાતના મારવાના કાવતરા. તો કૃષ્ણની જિંદગી તમે જુઓ તો મારે જન્મીએ પહેલા જ મારવાનો પ્રપંચ એના સગા મામા દ્વારા. રાઈટ. એમ કે પ્રકારે મારો આખી જિંદગી યુદ્ધમાં ગઈ. છેલ્લે બી પોતાના નજર સામે આખો યાદવ કુળનો નાશ થઈ ગયો. આ બધી વાર્તાઓ નથી તમને ખ્યાલ આવતો કે જે તે સમાજ જીવનનું પ્રતિબિંબ? આપણે જેવું જીવી, આપણી અત્યારની જે ફિલ્મો છે એ અત્યારનું પ્રતિબિંબ છે. રાઈટ હર્ષદભાઈ? આપણે જ્યારે નાના હતા ત્યારે જે ફિલ્મો જોતા હતા, તમે છોકરાઓ મારી વાત ધ્યાનથી સાંભળજો. અમારા વખતમાં અમે નાના હતા, તમારી જેવડા ત્યારે પિક્ચર આવતા, એમાં આઈ લવ યુ પ્રપોઝ કરવાનું હોય એવું તો પહેલા આવે જ નહીં. સૌથી પહેલા તો એવું બોલીને ના આવે, એક ફૂલ આપે અથવા થોડે દૂર રહીને કંઈક થાય. અત્યારે તો એક છોકરો આમ થોડો હલવાનું ચાલુ થાય ને તરત એક છોકરી આવી જાય. એ બી હલવાનું ચાલુ કરતા ખીણમાંથી પાછળથી 150 લોકો આવી જાય. બધા એક સમય ડાન્સ કરે, કોઈના સ્ટેપ આગળ પાછા પડે જ નહીં. અને જોરદાર ઓર્કેસ્ટ્રા સાથે બધો ડાન્સ થાય. ડાન્સ દરમિયાન 15-20 વાર કપડા બદલી જાય.
હવે હું જોઉં છું કે પહેલા ફિલ્મો કદાચ થોડી તાર્કિક હતી, હવે તો બિલકુલ બુદ્ધિનું દેવાળ ફૂંક્યું એવી ફિલ્મો. પહેલાની બધી ફિલ્મ હિરોઈન ખાધે પીધે સુખી રહેતી, રાઈટ? બધી ખાધે પીધે સુખી. અત્યારે બધી ઇથોપિયા અને સોમાલિયાથી આવેલી હોય. એનીવે ઘણું થયું. હવે આપણે આગળ યાત્રા કરવી છે કે આમાં રહેવું છે? હિમાંશુનો પ્રશ્ન લઈ લઈએ. જો પ્રશ્નો તો બધા લેવાના છે, પણ તમારા કેટલાય પ્રશ્નોના જવાબ મારી પાસે છે તૈયાર, કે આપણે આગળના વિષય વસ્તુમાં આપો. પેલા હિમાંશુ, અહીંયા માઇક આપો, માઇક આપો. ના ના, એની બધાને જરૂર છે, કારણ કે હું જવાબ આપું તો બધાને સ્વીકૃત કેવી રીતે થાય? પ્રશ્ન ના સમજાય. હવે કોઈની વ્યક્તિ માણસ તરીકે જન્મે છે જ્યારે જે સ્વભાવ ડેવલપ થાય છે એમાં જીવનનો કોઈ રોલ ખરો? બિલકુલ, મેં કહ્યું ને, જીવનમાં સ્વીકૃતિ છે. એનો જે સ્વભાવ ડેવલપ થાય છે એ સંસ્કારવશ થાય છે. માણસનું આચરણ નિશ્ચિત નથી, કારણ કે માણસ સંસ્કાર અનુષંગી એકમ છે. તો શાળા, પરિવાર અને સમાજ, એનાથી એનો સ્વભાવ ઘડાય છે. પણ એની જે આગળની યાત્રા છે, આગલા જન્મોની યાત્રા છે, એમાં જે પણ નિષ્કર્ષને સ્વીકૃતિ છે એ પ્રમાણે એ સ્વભાવનું પ્રદર્શન દેખાડે. બાલ્યાવસ્થાથી નાનું હોય ત્યારથી જ દેખાવા માંડે છે. જીવન જ છે. શરીર તો માતા પિતાના સંયોગથી, જીનેટિક મેકઅપથી મળેલો મસાલો છે. શરીરની કોઈ ભૂમિકા નથી સમજના ક્ષેત્રમાં આગળ વધવા સિવાય. આજે તાલ પડવાની છે ને, એ મારા પિતાજી ના પાડી છે, એમાં મારો કોઈ રોલ નથી. તમને જો મારી તાલ ના ગમતી હોય, તમે મને ના ગમાડો, તો તમે મને નથી જોઈ રહ્યા, બલકે મારા શરીરને જોઈ રહ્યા. કોઈકની તાલ ગમી જાય, કોઈકના બાલ ગમી જાય, કોઈકની ચાલ ગમી જાય, તો એને પ્રેમ ના કહેવાય, એને શારીરિક આકર્ષણ કહેવાય. તમામ પ્રકારની તાલ હોય, બાલના ઠેકાણા હોય, ચાલ બેઢંગી હોય, છતાંય તમને વ્યક્તિ ગમવા લાગે ત્યારે પ્રેમ કહેવાય, કે તમે શરીરથી પરની વાસ્તવિકતા તમારા પણ તમારું ધ્યાન ગયું છે. એક માને એનો મંદ બુદ્ધિનો રિટાર્ડેડ બાળક એટલો જ વાલો હોય છે જેટલો નોર્મલ હોય છે. કેમ? શરીરના તો કોઈ ઠેકાણા નથી. હા, હલો. આપણી કેટલી ઈચ્છાઓ, અપેક્ષાઓ પૂરી થતી નથી, સપનાની અંદર બધી ખીચડી થઈ જાય. કશો ડર નહીં. ડર એ સ્વીકૃતિ છે. મેં મારી જાતને સીડી પરથી નીચે ઉતરતી જોઈ છે. ડ્રોઈંગ રૂમની અંદર મારું શરીર પડ્યું છે, એની ઉપર સફેદ કપડું ઢાંકેલું છે, બાજુમાં દીવો બળે, હું ઉપરથી નીચે જોઉં છું, ઉતરી રહ્યો છું સીડીમાં. એવું મને સપનું આવ્યું. મને તો કશો ડર ના લાગ્યો. અને આજે આપણે એક બેનને એવું સપનું આવ્યું હતું કે તમને આઘાત લાગશે, મને તો કોઈ આઘાત ના લાગ્યો. પોતાની જાતને મૃત જોવી, એવું ઘણા બધા સપનું આવે છે. એમાં ડર શેનો છે? આપણને મૃત્યુ ભયાનક છે એવું સ્વીકૃતિમાં છે એટલે ડર લાગે. મૃત્યુ સાહજિક પ્રક્રિયા છે. મૃત્યુ કોને આવે છે? શરીરને. આપણને મૃત્યુ આવતું નથી. એવી જ્યાં સુધી સ્વીકૃતિ ના આવે ત્યાં સુધી મૃત્યુનો ડર લાગશે. તમે આની ક્યાં વાત કરો? મને તો જીવન વિદ્યા પહેલાથી મૃત્યુનો ડર જતો. એનું કારણ છે, પહાડોમાં જઈએ એટલે ડગલે પગલે મોત હોય. પહેલેથી જ સ્વીકૃતિ કરેલી છે, પહાડોમાં જઈને મજા કરવી છે, એટલે એ જ પર થઈ જાય. સાપ જોઈને જો પીવા લાગુ તો હું તો ના જો, કોઈને લઈ બી ના જાઉં. એટલું નહીં, નાઇટ ટ્રેકિંગ કરાવું અંધારામાં, એબ્સોલ્યુટલી. ખબર પડી ગઈ, સાપે કોન્ટ્રાક્ટ નથી લીધો આપણને મારવાનો. ના, સૌથી પહેલું તો એક વસ્તુ સમજી લો, હોર્મોનના ઇમ્બેલેન્સને જીવન સાથે કંઈ લેવા દેવા નથી. એને મગજની પ્રક્રિયા સાથે લેવા દેવા છે. મગજ પ્રોસેસિંગ યુનિટ છે, એટલે મગજના પ્રોસેસિંગની અંદર ફેર પડી શકે, પણ એનાથી તમારો ભય નિર્મૂળ થઈ જશે ટીકડા ખાવાથી એમ નથી. તમારો ભય તો તમારી જાગૃતિથી જ નિર્મૂળ થશે. હું તમને શ્રેષ્ઠ રસ્તો બતાવું છું, ફટાક કરતું જતું રહેશે. જે થાય છે એને ખાલી જુઓ, ધેટ્સ ઇટ. દ્રષ્ટા તમે છો, બસ એમાં સ્થિર થઈ જાઓ. અને ખાલી આપણું આ જીવન વિદ્યાનું વિજ્ઞાન નહીં, ઇવન પશ્ચિમમાં ડેનિયલ ગોલમેન નામનો એક વૈજ્ઞાનિક થઈ ગયો, અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ નામનું પુસ્તક લખ્યું છે. એમાં એને કહ્યું છે કે ઇમોશનને નિયંત્રણ કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે ખાલી ઇમોશનને જુઓ. આવે છે જાય છે, જુઓ. વિપશ્યના ધ્યાનમાંથી પસાર થઈને આવ્યો છું. ખાલી અને ખાલી આપણી અંદર ઉઠતા સંવેગોને જોવા માત્રથી એ શમી જાય છે.
આપણે જોતા જ નથી, એની જોડે વહી નીકળી જાય. ખાલી જુઓ શું ચાલી રહ્યું, ખાલી જુઓ. દ્રષ્ટા પદમાં સ્થિર થવાનું. કોઈ પ્રાણીમાં કેપેબિલિટી નથી આપણા સિવાય કે જે કરે છે તેને જોઈ શકે, વિચારે છે તેને પણ જોઈ શકે, અનુભવે તેને પણ જોઈ શકે. જોનાર હું છું, અને હું જોનાર છું એટલે શરીર ના હોય તોય જોઉં છું. જો કેટલું ઇન્ટરેસ્ટિંગ છે. હું શરીર નથી, શરીર ના હોય તો પણ હું જોઉં છું. અહીંયા બેઠા બેઠા તમે તમારા પરિવારના લોકોને યાદ કરો એટલે સ્મૃતિ ક્યાં છે? શરીરમાં નથી. સ્મૃતિ તમારી અંદર છે. તમે એને અત્યારે જોઈ જ રહ્યા. આમ જુઓ તો ચિત્રના સ્વરૂપમાં. પણ તમારા પુત્ર કે પુત્રી સાથેના તમારા પ્રેમને યાદ કરો. એ તો ચિત્રાત્મક નથી ને? એ ક્યાં ચિત્રાત્મક? એ તો ચિત્ર નથી. જોઈ શકાય છે કે નહીં? જેને કહે છે હું ભાવને અનુભવું છું, એ જોવાની પ્રક્રિયા છે. આપણે આમ પણ બોલીએ છીએ ચાખીને જો. જોનાર હું છું, ચાખનાર જીભ છે. ચાખીને જો, તો વાત તો જોવાની જ થઈ રહી. તારું ધ્યાન ક્યાં છે? આ બાજુ જરા જોતો ખરા કે તારી સામે છે. ખાલી મોઢું જ આ બાજુ છે, ડાફોડિયા ક્યાં મારે છે? મનમાં શું ચાલી રહ્યું છે? આંખો ખુલ્લી છે, મારી સામે જોયે છે, તો હું કહું છું જોતો ખરા. એટલે જોનાર કોણ છે? જોનાર હું છું. ખાલી જુઓ, જતું રહેશે. એ તો થઈ શકે ને. જો તમારે બે શરીર છો તમે અત્યારે, રાઈટ? શરીરની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ એવી ચાલી રહી છે, જ્યારે એકલા હોય ત્યારે ન ચાલી રહી છે. અને બ્રેઇન બધાને નિયંત્રિત કરી રહ્યું છે અત્યારે. થઈ શકે એવું. કેટલી બધી વસ્તુ ગર્ભાવસ્થા દરમિયાન થાય. તમને થયું કદાચ એક બે વસ્તુના વિચારો વધારે હશે જેની સ્વીકૃતિ નહીં હોય, એટલે તમે એને બરાબર ગણતા નથી. કોઈકને અવાજ આવતા હોય પણ એને લાગે કે બરોબર છે, તેને કઈ વાંધો નહીં. સમજાય છે? મૃત્યુના વિચારો ઘણા બધાને આવે, પણ ઘણા મૃત્યુના વિચારથી ડરી જાય, અને ઘણા તો શું ના થાય. મેં મારી પત્ની મૃત્યુનું શેર કર્યું. મેં કીધું મેં તને વિધવા જોઈ, મને એમ લાગે છે તમે વિધવા નહીં જોઈ શકો. એવું બોલતા સાથે અમે બે હસી પડ્યા. કારણ કે મને તરત ધ્યાન ગયું કે વિધવા નહીં જોઈ શકું, જોવાની ક્યાં વાત આવી પાછી વિધવા થઈ ગયા પછી? હું તો મરી ગયો છું. અત્યારે તમે હસી રહ્યા. તો એ જે ઓબ્જેક્ટિવિટી આવે છે એ બતાવે છે કે જોનાર હું તો નિરંતર છું. એટલે હું મારું શરીર નહીં રહે તો પણ હું તને જોઈશ, અને એ મને નહીં ગમે, વગેરે વગેરે. એટલે બધા સમજના આટા માટે. ઓકે, ઠીક છે. હજી આગળ યાત્રા ચાલશે એટલે ખબર પડશે તમારી વિચારની પ્રક્રિયા. હજી નિશા વિચારની ઉપર તો આપણે ગયા જ નથી, અંદર હજી જઈએ તો ખરા. હવે આપણે પ્રશ્ન આગળ પછી લઈશું. જો હું શરીર છું અને જીવન છું અને શરીરને ચલાવું છું, એને દ્રઢ કરવા માટે પહેલા થોડી ફિલ્મો બતાડું છું. આવનારી 15 મિનિટ સુધી બ્રેક પાડીએ ત્યાં સુધી. પછી આપણે હું જે જીવન છું, કાલે મેં તમને ક્રિયાશીલતા યાદ છે, સ્પંદનશીલતા, સંવેદનશીલતા અને ચોથું સંજ્ઞાનશીલતાની સ્લાઇડ બતાડી હતી. યાદ છે બેટા? અરુંધતી, પારમાણિક સ્તરે હું ક્રિયાશીલતા છું. ક્રિયાશીલતા શું છે સમજીશું. મેં જે જીવન છે એ શરીરની અંદર પુંજાકાર સ્વરૂપે, આમ શરીર છે, પરમાણુ છે, અતિશય સૂક્ષ્મ છે, અત્યંત વેગપૂર્વક આખા શરીરમાં વ્યાપીને તદાકાર થઈને જીવન શરીરને ચલાવે છે. અને થોડુંક શરીરથી બહાર સુધી જ્યારે જીવનની સ્વીકૃતિ થાય છે કે મારે હજી પણ વધારે કામ કરવું છે, ત્યારે એનો પુંજાકાર શરીરથી બિયોન્ડ સુધી મોટો થાય છે. જેટલા બેલેન્સના એક છે
એ બધા જ બેલેન્સના એક્ટની અંદર આખું જીવન એ આખી સિસ્ટમને ચલાવવા લાગે છે. જે લોકો કાર ચલાવે છે એને ખબર હશે કે બોનેટ ના દેખાતું હોય, પણ બોનેટની આગળ કૂતરું ક્યાં સુધી છે ને ક્યાં બ્રેક મારવી, પાર્કિંગમાં પણ એ વસ્તુ કે એક્ઝેક્ટ દૂર રાખવી એ બિલકુલ ખબર પડે છે. તો જીવન ત્યાં સુધી પોતાની જાતને એક્સટેન્ડ કરી શકે છે. આ એક્ઝેક્ટ જોવાની ક્રિયા થાય છે જે આંખોથી દેખાતી નથી. બધા જજમેન્ટનો અનુભવ છે કે નહીં? દાખલા તરીકે હું આને બેલેન્સ કરવાની કોશિશ કરું તો આંખ દેખાવમાં તો આટલું જ છે, આ બેલેન્સ ક્યાં થાય છે? આ જે એક્સટેન્શન મારા આંગળીમાંથી નીકળીને મારો પુંજાકાર આખી પેન સુધી જ્યારે પહોંચી જાય ત્યારે બેલેન્સ થાય. રાઈટ? હવે જો આની અંદર કેટલી હદે બેલેન્સ કરે